તો હું બહુ સમય ન લઉં, પણ આજની જે આ આપણી ગાંધી જયંતિનો દિવસ છે અને એમાંય સેવા પરમો ધર્મનો પ્રકલ્પ, અને એમાં આપણને સરસ મજાના વક્તા મળ્યા છે, તો આપણે બધા જ વિશાલભાઈને સાંભળવાના છે. તો હું આવકારી રહ્યો છું ડોક્ટર વિશાલભાઈ ભાદાણીને. આવો અમારા આનંદાલયના સૌ કાર્ય સાધકોને અને સાથે જોડાયેલા જે કઈ જિજ્ઞાસુઓ છે એ બધાને સરસ મજાનું પાથેય અને જે કઈ ગાંધી વેલ્યુઝ છે એની વાત મૂકો. તો ડોક્ટર વિશાલભાઈ ભાદાણી. સૌને નમસ્તે. મારો અવાજ બરાબર આવી રહ્યો છે અતુલભાઈ? જોરદાર જોરદાર, બરાબર. જી નમસ્કાર. નમસ્કાર. હું અત્યારે સણોસરા ગામમાં બેઠો છું, એટલે ચોમાસું છે, કદાચ લાઇટ જતી રહે તો હું મારા ફોનથી પાછો રીકનેક્ટ થઈશ, એટલે ત્યાં સુધી આપ રાહ જોશો એવી વિનંતી. આનંદાલયમાં વારંવાર આવવાનું ગમે. ક્યારેક તો આખું આનંદાલય અમારા લોકભારતીના આંગણે પણ આવે છે, એનો પણ આનંદ છે. અને આવા સુંદર મજાના પ્રકલ્પો છે એ નવું નવું લેસન કરાવે છે, એનો વિશેષ આનંદ છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની એ બધી વાતો કરતો, તો આજે મને સુપર ઇન્ટેલિજન્સ વિશે વાત કરવાની તક મળી છે. તો આજનો આપણો વિષય જે છે એ છે કૃતજ્ઞતામાંથી પ્રગટ થતી નિસ્બત. કારણ કે કોઈ પણ સેવા કાર્ય હોય એ નિસ્બત વગર થઈ શકતું નથી. આમ તો કોઈ પણ કાર્ય નિસ્બત વગર ના કરવું જોઈએ, નહીતર એ માત્ર ઉપર છલ્લું થાય છે, છીછરું થાય છે, અને એની અસર જે છે એ આપણી અંદર કે આપણે જ્યાં પહોંચાડવી છે ત્યાં પણ થતી નથી. મને સમય આપ્યો છે 45 મિનિટ, એટલે હું વિષયાંતર ન કરું એટલા માટે મેં મારા મુદ્દાઓને એક પાવર પોઈન્ટમાં નોંધ્યા છે. તો હું સ્ક્રીન શેર કરીને આપની સાથે એની થોડી વાત કરવા માંગુ છું. અતુલભાઈ, સ્ક્રીન દેખાય છે બરાબર? હા, બરાબર બરાબર. કૃતજ્ઞતા પ્રગટ થતી નિસ્બત, વિશાલ ભાદાણી. બરાબર જી. હું વિચારતો હતો કે આ બંને શબ્દો સાથે આપણે મૂકીએ તો કોનું ચિત્ર મનમાં પહેલું આવે? કૃતજ્ઞતા પણ હોય અને નિસ્બત પણ હોય. એટલે આ મનમાં ઘણા બધા ચિત્રો બધા ફરી વળ્યા, અને મને જે ચિત્ર મળ્યું છે એ આ છે. હનુમાનજી એક એવું ચરિત્ર છે આપણા દાર્શનિક વારસાનું કે જેણે એક 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 આપણા સૌ માટે અકલ્પનીય કહી શકાય એવી કૃતજ્ઞતા દર્શાવી છે કે આપણને એમ થાય કે માણસ કેટલી હદે કોઈ એક વસ્તુમાં, કોઈ એક વિચારમાં કે કોઈ એક ભાવમાં રમમાણ હોઈ શકે. એક સુંદર મજાનું પુસ્તક છે. એ પુસ્તકનું નામ છે શ્રી હનુમાન પુરાણ. વાસ્તવિક રીતે આવું કોઈ પુરાણ નથી, પણ હનુમાનજી વિશેના પ્રસંગોનું કોઈ સંપાદન કર્યું કેનેડામાં, અને એ પુસ્તકનું નામ આપ્યું હનુમાન પુરાણ. આ હનુમાન પુરાણમાં એક પ્રસંગ છે કે હનુમાનજીને સીતાની ભાળ માટે મોકલવામાં આવે છે, લંકા જાય છે, પણ સુગ્રીવે એને ડેડલાઈન આપેલી છે કે આટલા સમય સુધીમાં આ થઈ જ જવું જોઈએ. હવે આટલી મોટી લંકામાં સૂક્ષ્મ રૂપે હનુમાનજી બધે જોઈ રહ્યા છે, પણ માતા સીતાની કઈ ભાળ મળતી નથી, એટલે ખૂબ એને ચિંતા થાય છે અને બહુ સ્ટ્રેસ થાય છે. સાંજ પડવા આવી છે, સૂર્યાસ્ત થવામાં છે, હજી કોઈ ભાળ મળતી નથી, તો હવે શું કરવું? નિશ્ચય એવો કરે છે કે ખાલી હાથે તો પરત ફરવું નથી, સમાચાર લીધા વગર પરત ફરવું નથી, પણ સમાચાર મળતા પણ નથી, તો શું કરવું? એટલે આ પુસ્તક લખે છે કે હનુમાનજીને વિચાર આવે છે આત્મહત્યાનો. હવે આવો આત્મહત્યાનો વિચાર તો આવ્યો, બીજી જ ક્ષણે એના મનમાં જે ભાવ જાગે છે મહત્વનો છે. એના મનમાં ભાવ એવો જાગે છે કે પણ આ શરીર મારું ક્યાં છે? મેં તો મારું સમગ્ર રામને અર્પણ કરી દીધું છે, તો એને નાશ કરવાનો અધિકાર પણ મારો ક્યાં છે? અને એ ભાવમાંથી એ પાછા બહાર નીકળીને વળી સીતા માતાની શોધમાં નીકળે છે. એટલે મને એમ લાગે છે કે આ હદ સુધી જ્યારે કોઈ પણ કામમાં આપણે પરોવાઈએ એને નિસ્બત કેવી જોઈએ. બીજું, શું આજના સમયમાં આવી કઈ નિસ્બત દેખાય છે 21મી સદીમાં?
તમને અત્યારે સ્ક્રીન ઉપર બે ચિત્રો દેખાઈ રહ્યા છે. એકમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 9/11 નો હુમલો, લાદેનનો હુમલો, અને બીજામાં આફ્રિકાના જંગલના એક પશુપાલક. આ બંને ઘટના વચ્ચે એક સામ્ય છે અથવા એક સેતુ છે. શું છે? મસાઈ નામના આ આદિવાસી લોકો કેનિયાના જંગલમાં રહે છે. એમને કોઈક રીતે ખબર પડી કે અમેરિકામાં આવો એક હુમલો થયો અને ખૂબ બધા લોકોની જાનહાનિ થઈ છે. તમે જુઓ, નિસ્બત કોને કહેવાય? ક્યાં કેનિયા, ક્યાં આફ્રિકા, બંનેની કોઈ જ કનેક્શન નથી, ભાષાનું નહીં, સંસ્કૃતિનું નહીં, પણ એક કનેક્શન એને જોડે છે, એ છે માનવતા. આ મસાઈ કબીલાના સરદારે ન્યુયોર્કને 14 ગાયો મોકલી છે. 14 ગાયો. અને આ કબીલા માટે એક ગાય એક જીવ છે, એક માણસ છે. અને એને કહેવરાયું કે તમારો દેશ, તમારા ઉપર આટલી મોટી મુસીબત આવી છે, તો અમે શું કરી શકીએ? તો અમે અમારા જીવનો એક અંશ આપીએ છીએ. આજે પણ આ લોકો રહે છે. અને કોરોના સમય દરમિયાન ભારતને જે મુશ્કેલી પડી એમાં પણ આ મસાઈ જાતિના લોકોએ 12 ટન ચોખા, મગફળી એવું ભારતને મોકલ્યું. આપણે સૌ જાણીએ છીએ કે 12 ટનમાં આપણે શું થાય આવડા મોટા દેશને, પણ સવાલ નિસ્બતનો છે. પછી મને વળી એમ થયું કે હજી નિસ્બત વિશે વધુ આપણે ઊંડા જઈએ તો શું મળે છે? આપણે સૌ બાબા આમટેના નામથી પરિચિત છીએ. મહારાષ્ટ્રનું એક એવું નામ કે જેને એટલું સુંદર કામ કર્યું કે એના કુટુંબમાં પણ આ વારસો સુંદર રીતે જળવાયો. અત્યારે તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એમના દીકરા પ્રકાશ આમટેનું છે. પ્રકાશ આમટેના જીવન પર એક સુંદર મજાની ફિલ્મ બની છે. ડોક્ટર પ્રકાશ બાબા આમટે, નાના પાટેકરે એમાં અભિનય કર્યો છે. અને એક સુંદર મજાનું ગુજરાતી પુસ્તક છે, પ્રકાશની પગદંડીઓ. આમનો આપણે એક 1.5-2 મિનિટનો વિડીયો જોઈએ કે માણસ નિસ્બત વિશે વિચારે તો પોતાની અસ્મિતાનો કેવો વિચાર કરી શકે. તો હું એક વિડીયો પ્લે કરવા માંગુ છું અત્યારે, અને આપણે જોઈએ કે શું થાય છે. ભાઈ, અવાજ આવે છે? જસ્ટ વેઇટ. હા, મને ખ્યાલ આવી ગયો મારે શું કરવાનું છે. की प्रेरणा से डॉक्टर प्रकाश आमटे के द्वारा सन 1973 में लोक बिरादरी प्रकल्प की स्थापना की गई। प्रकृति प्रेम का एक उत्कृष्ट पर्याय बन चुके डॉक्टर आमटे जब खतरनाक जंगली जानवरों से रूबरू होते हैं तो अनायास ही देखने वालों की धड़कनें तेज हो जाती हैं, किंतु अगला ही क्षण आश्चर्यजनक रूप से आनंद की अनुभूति देता है जब खतरनाक और आदमखोर कहे जाने वाले जानवर मित्रवत डॉक्टर आमटे के इर्द गिर्द अटखेलियां करते नजर आते हैं। अनाथ एवं भटके हुए जंगली जानवरों के पालन पोषण के लिए प्राणी अनाथालय की स्थापना की गई। यहाँ रहने वाले प्राणियों की घर के सदस्यों की तरह देखभाल की जाती है। और फिर जानवरों का जो है मेरा रिश्ता, ये मेरे को बहुत ज़्यादा सेटिस्फैक्शन देके गया।
जिसको लोग बहुत ज़्यादा क्रूर कहते हैं, जैसे में तेंदुआ है, भालू है, सांप है, विषैले सांप होते हैं, मगरमच्छ है, लेकिन सभी के साथ में जो रिश्ता है हमारे फैमिली का, कि वो फैमिली मेंबर बन गए, अपने अपने बच्चे जैसे यहाँ पाले गए। यदि हरदम बोलता हूँ, यदि मैं अस्पताल और स्कूल का काम नहीं रहता तो ये जंगल में मेरे साथ में पूरे जानवर इकट्ठा खुले में घूम सकते थे। मतलब वो आपस में यदि उनको आपने खाना दिया तो वो खाने के लिए झगड़ा नहीं करते, उसमें दुश्मनी भूल जाते। मानव का मानव के प्रति तथा प्रकृति जन्य समस्त चराचर से प्रेम बोलने में जितना सरल है, आत्मसात करने में उतना ही असाध्य। शायद ये हमारा सौभाग्य ही है कि आमटे दंपत्ति के रूप में हमें इसका साक्षात्कार मिला। हम उनकी सच्ची सेवा भावना को सलाम करते हैं। આખી એમની જે વાત છે એમાં આપણને જે વાત સ્પર્શે છે એ છે એને જે વાત કરી કે સંબંધ, આ બધા સાથે એવો સંબંધ થઈ ગયો છે કે કદાચ એમની સાથે જંગલમાં રહેવાનું થાય તો એકબીજાના દુશ્મન નથી, બધાને ખાવાનું મળી જાય તો મને એમ લાગે છે કે આપણી નિસ્બત ત્યારે ઓછી થાય કે જ્યારે માણસનું પેટ ભર્યું હોય અને છતાં એ ખોરાક માટે લડતો હોય. છેલ્લા થોડાક સમયથી ઇઝરાયલ, હમાસ, આ બધી જે ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ એમાં આપને એમ લાગે છે કે માણસમાં ક્યાંક ને ક્યાંક વૈશ્વિક રીતે નિસ્બત ઓછી થઈ હોય. આ કેટલાક પ્રશ્નો છે જે આપણે બધા જાણીએ છીએ એના જવાબ, પણ છતાં જરા ઊંધી રીતે વિચારો તો કે શા માટે જંગલ બચાવવા છે? બાળકો મજૂરી કરે તેમાં વાંધો શું છે? શા માટે સ્ત્રીઓ પરના અત્યાચારો બંધ થવા જોઈએ? પ્રત્યેક દેશ પોતાના દુશ્મન દેશ પર અણુશસ્ત્રોનો પ્રયોગ કેમ ના કરે? અને સમાજમાંથી ભેદભાવ શા માટે દૂર કરવા છે? આ બધું આમનામ રહેતો શું વાંધો છે? ક્યાંક ને ક્યાંક આપણે બધા એ વાત ઉપર સહમત થઈએ છીએ કે આ બધું બંધ થવું જોઈએ. તો આ જે મુદ્દો છે કે આ બધું બંધ થવું જોઈએ એ પણ એક પ્રકારની નિસ્બતમાંથી આવે છે. હવે મને એમ લાગે છે કે આપણે જ્યારે આસપાસના જગતમાં આપણે આપણા ચશ્મામાં, મનના ચશ્મામાં વધુ એકરૂપતા દેખાવા લાગે, વધુ સમાનતા દેખાવા લાગે, ત્યારે આપણી અંદર આ નિસ્બત નામનું પંખી જાગે છે. અને આ પ્રકાશ આમટેને પ્રાણીઓમાં જે આત્માના દર્શન થયા છે અથવા તો એને જે પોતાપણું લાગ્યું છે, કેવી રીતે લાગ્યું છે? કારણ કે કોઈ એક ક્ષણ એવી આવી હશે કે જ્યારે એને એમ લાગ્યું હશે કે આ મારાથી જુદું નથી. આજે આપણે ગાંધી જયંતિએ પણ બાપુને એ માટે પણ યાદ કરવા જોઈએ કે એને આ વાત ઉપર બહુ ભાર મૂક્યો છે કે આપણા સૌની વ્યક્તિગત અસ્મિતાની સીમા ક્યાં આવે? દાખલા તરીકે મને કોઈ મારે છે તો મારી ચામડીને અડે છે તો એ મને અડે છે, તો આ ચામડીને આપણે ખેંચીને આખી પૃથ્વીને પહેરાવી દઈએ તો પૃથ્વીમાં ક્યાંય પણ કશું પણ થાય તો મને દુખે ને? એટલે જ કદાચ હેમિંગવે એવું કહેતા, અર્નેસ્ટ હેમિંગવે, અમેરિકાના નવલકથાકાર, કે આ દુનિયામાં કોઈ પણ ખૂણામાં માટીનું એક પણ ઢેફું જો પાણીમાં પડે તો એ નુકસાન આખી દુનિયાને છે. તો આ અસ્મિતાનો વિસ્તાર કરીએ તો આપણને પ્રાણી જગતમાં પણ એને પણ આપણે એક નિસ્બતથી જોઈ શકીએ. હમણાં મેં એક સરસ મજાની ડોક્યુમેન્ટરી જોઈ, નેટફ્લિક્સ પર એ ડોક્યુમેન્ટરી છે. 2020માં ડોક્યુમેન્ટરી આવેલી છે. આ ડોક્યુમેન્ટરીનું નામ છે માય ઓક્ટોપસ ટીચર. બહુ જ લોકો કેટલા સુંદર પ્રયોગો કરતા હોય છે પોતાના સાથે, અને એમાંથી એને કેવું જડતું હોય છે. એક ફિલ્મ મેકર છે ક્રેગ નામના, તો આફ્રિકાના એક સ્થળે એ નવરાશના સમયમાં સ્કુબા ડાઇવિંગ કરવા માટે જાય, દરિયાની જે સપાટી પરની જીવસૃષ્ટિ છે એને નિહાળવા માટે. રોજ જાય, એમાં એક દિવસ એને એક નાનકડું ઓક્ટોપસ જોવા મળે છે. આ ઓક્ટોપસને જોવે છે, બીજે દિવસે જોવે છે, ત્રીજે દિવસે જોવે છે, એમ કરતા કરતા આ બંને વચ્ચે દોસ્તી થાય છે. હવે આ ઘટના આપણા કોઈના માન્યામાં આવી છે નહીં, પણ આપણે અગાઉ વાત થઈ એમ કે જ્યારે માણસ
જગતમાં એકરૂપતા જોવાનું શરૂ કરે કે બધું સરખું છે, બધું સમાન છે. આપણે બધાના કદાચ સ્વરૂપો અલગ અલગ હશે, પણ આખરે કંઈક એવું છે જે આપણને જોડે છે. 365 દિવસ એને સતત આ ઓક્ટોપસ સાથે દોસ્તી કરી છે, રમતો રમી છે, અને બંને એકબીજાને ઓળખ્યા છે. આ ડોક્યુમેન્ટરીમાં આ ક્રેગ જે વાત કરે છે ને એ ઘણી બધી સૂક્ષ્મ છે. એને એમ કહ્યું કે 1 વર્ષ આ ઓક્ટોપસ સાથેનો મારો જે સંબંધ રહ્યો, એને મને એક વાત સમજાવી છે. એ શું છે કે આપણે માત્ર મુસાફર નથી, આ પૃથ્વીના આપણે માત્ર મુસાફર નથી, આ બધું જ આપણો એક ભાગ છે. આ પૃથ્વી આપણો એક ભાગ છે, ઓક્ટોપસ આપણામાંનો એક ભાગ છે, આપણો એક અંશ છે. આ એને જ્યારે અહેસાસ થયો, એ અહેસાસ સાથે જે વાત કરે છે એના ચહેરાના હાવભાવ, એ ખૂબ સુંદર છે. મને એમ લાગે છે કે પ્રકાશ આમટે હોય કે ક્રેગ હોય, એ બધાએ એક પ્રકારનું તાદાત્મ્ય કેળવું છે જીવ સૃષ્ટિ સાથે, અને એમાંથી એક પ્રકારની એનામાં નિસ્બત જાગી છે. તો આ ડોક્યુમેન્ટરી જોતા મને એમ લાગ્યું કે નિસ્બતને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો કેવી રીતે કરાય? તો મને એમ લાગે છે કે 3 તબક્કે ચડતા ક્રમે નિસ્બતની શરૂઆત કેરિંગથી થાય. કોઈની પર સાર સંભાળ લેવામાં આવે, અનાથ પ્રાણીઓની સાર સંભાળ લેવામાં આવે, એટલે કેરિંગ થાય ને એટલે પછી તમે તમારા હિસ્સામાં જે મળ્યું છે, ભૌતિક કે આદિ ભૌતિક, એ તમે શેર કર્યા વગર રહી શકો ને. આપણે આપણા ઘરમાં પણ એમ જ કરીએ છીએ ને. આપણા મમ્મી પપ્પાને જે પ્રેમ આપીએ છીએ, બાળકોને જે પ્રેમ આપીએ છીએ, પતિ પત્નીને જે પ્રેમ આપીએ છીએ, એમાં હિસાબ નથી હોતા. કેમ હિસાબ નથી હોતા એમાં? કારણ કે આપણે એની કેર કરીએ છીએ. તો સેવાનું કોઈ પણ કામ હોય, નિસ્બતનું કોઈ પણ કામ હોય, એ મારી દ્રષ્ટિએ કેરિંગથી શરૂ થાય. એટલે એના માટે સાથે રહેવું એ અનિવાર્ય બને છે. એટલે કદાચ આપણા ગુરુકુલો કે એવી સંસ્થાઓ કે જેમાં સાથે રહેવું, આશ્રમો કે જેમાં ગુરુજીને સાથે રહેવાનું છે, અથવા કદાચ થોડું વધારે સાંપ્રતમાં આવીએ તો આપણા જે સંયુક્ત કુટુંબો છે, એમાં આ કેરિંગનો ભાવ છે, એટલે શેરિંગ થાય છે. પણ હજી એની સર્વોચ્ચ અવસ્થા શું છે કે નિસ્બત દાખવતા દાખવતા આપણે પોતે નિસ્બત બની જઈએ. જેમ હનુમાનજી નિસ્બતનો એક પર્યાય છે, કૃતજ્ઞતાનો એક પર્યાય છે, એ હદે આપણી અંદર રહેલી નિસ્બત સળગે અને આપણે એમાંય બની જઈએ, એ વાત અહીંયા છે. મેં આખા આ લેસન દરમિયાન સતત એક આંખ વિજ્ઞાન ઉપર પણ રાખી છે. એક આંખ આપણા દર્શનમાં રાખી છે ને એક વિજ્ઞાન ઉપર રાખી છે. નિકોલા ટેસ્લાને આપણે બધા જાણીએ છીએ, અને એણે સરસ સમજાવ્યું છે કે આપણે જો ખરેખર આ બ્રહ્માંડના સિક્રેટ્સ સમજવા હોય, આ યુનિવર્સના રહસ્યો જાણવા હોય, તો એને આપણે કેવી રીતે જોવું જોઈએ? તો એક ઉર્જાનું સ્વરૂપ તરીકે જોવું જોઈએ, એક ફ્રીક્વન્સી આવર્તન તરીકે જોવું જોઈએ, અને એક વાઇબ્રેશન તરીકે જોવું જોઈએ. હવે આ ઘટના પછી, એમના કહેવા પછી ઘણા બધા સંશોધનો, વૈજ્ઞાનિકોએ ઘણી બધી સામ્યતાઓ શોધી કાઢી છે. જેમ કે અત્યારે તમને જે ચિત્ર દેખાય છે, એમાં એક તરફ કોસ્મિક વેબ એટલે બ્રહ્માંડમાં રહેલી ગેલેક્સીઓના પરસ્પર તાણાવાણા છે, અને એક બાજુ મગજના એક કોષની અંદર રહેલા તાણાવાણા છે. તમે જો બંને કેટલા સરખા છે. આ સામ્યતાનો ભાવ, સમ્યક આપણા અંદર સમ્યક દર્શન ઊભું થાય એટલે નિસ્બત ઊભી થાય. અને આમ પણ આપણે ત્યાં તો વારંવાર એવું કહેવાયું છે, આપણે બધા વાંચીએ છીએ, જાણીએ છીએ, યથા પિંડે તથા બ્રહ્માંડે, એવું કેમ કહેતા હશે? આ એનો વૈજ્ઞાનિક પુરાવો છે કે એટમના સ્તરે, જ્યારે અણુના સ્તરે, પરમાણુના સ્તરે આપણે એને તોડતા જઈએ, તો છેલ્લે જે વધે છે એ સ્ટારમાં પણ એ છે, મારામાં પણ એ છે, લાકડામાં પણ એ છે, કીડીમાં પણ એ છે ને હાથીમાં પણ એ છે. બધામાં એક સમાન છે. મને એમ લાગે છે કે આ અભેદ છે એ નિસ્બત કેળવવાનું પહેલું પગથિયું છે, કે અભેદ. અને આમ પણ જ્યારે કોઈ પણ પ્રકારની અસ્મિતાનું સ્થાપન થાય છે, ત્યારે હિંસાનો પહેલો પ્રહાર થાય છે. અસ્મિતા એટલે શું? હું પુરુષ છું, આવું હું માનવા લાગુ છું, ત્યારે ઓટોમેટિકલી જ મારાથી ઓપોઝિટ જેન્ડરનું
વાત એમાં આવી જાય છે. એટલે એક પ્રકારનો વિરોધાભાસ અને ભેદની રેખા, એ સવર્ણ દલિત હોઈ શકે, એ વ્હાઇટ બ્લેક હોઈ શકે, એ XYZ. તો આ કોસ્મિક વેબ અને ન્યુરલ નેટવર્ક એ એટલા સમાન છે કે પ્રકૃતિ એવી જ વ્યવસ્થા ગોઠવી છે કે આ પ્રમાણે રહે. એટલે હવે આપણે એવી કલ્પના કરીએ કે એક વિશ્વાત્મા છે, એક એક એવો, આપણે મસ્ત આકાશમાં પુરુષ અને પ્રકૃતિના ચિત્રોની કલ્પના તો છે જ, તો એક આત્મા છે એમ માનીએ ને આપણે બધા જ એના અલગ અલગ અંગો છીએ. તો હવે શું થશે કે કોઈ એક અંગને તકલીફ પડે તો બીજા અંગને દુખે, અને એ દુખે એની ડિઝાઇન પણ આપણા મગજમાં ભગવાને મૂકી છે. જેમ કે 2012માં ઇટાલીમાં આપણા મગજના આ ભાગમાં, એટલે કપાળના થોડા જમણી સાઈડમાં એક ન્યુરોન્સનું ગ્રુપ શોધાયું. હવે શોધાયું કહેવાય એટલે જેમ કે તારાઓ તો છે જ, પણ આપણે કહીએ છીએ કે ફલાણા તારાની કે ફલાણા ગેલેક્સીની શોધ થઈ, એ છે, પણ આપણે ઓળખ્યું એમ. તો અહીંયા જે ન્યુરોન્સ રહેલા છે એનું નામ છે મિરર ન્યુરોન્સ. એટલે શું, કોઈને પીડામાં જોઈએ અને આપણને અરેરાટી થાય, આપણને દુઃખ થાય, સહાનુભૂતિ થાય, તાદાત્મ્યનો ભાવ જાગે, એ કામ એ ન્યુરોન એ આપણી અંદર રહેલી ઇનબિલ્ટ સિસ્ટમ કરે છે. એટલે એને ભારતના એક ન્યુરોસાયન્ટિસ્ટ VS રામચંદ્રન, જે કેમ્બ્રિજમાં ભણાવતા હતા, એને આ ન્યુરોન્સનું સરસ મજાનું નામ આપ્યું છે. એ ન્યુરોન્સને કહે છે ગાંધી ન્યુરોન્સ. એટલે ગાંધીજીની જે કરુણાની વાત છે કે અંત્યોદયની વાત છે, એ એટલી સાયન્ટિફિક છે કે એ આપણી બાયોલોજીમાં ઇનબિલ્ટ છે. એટલે જો આપણે વિશ્વાત્માની કલ્પના કરીએ તો આપણને એકબીજાને જોડે છે અને એમાંથી એક પ્રકારની નિસ્બત જાગે છે. મેં અગાઉ જે થોડા પ્રશ્નો પૂછ્યા, એ બધા પ્રશ્નોના જવાબો મેળવતા મેળવતા આપણે કંઈક આવું કરી રહ્યા છીએ ત્યારે. હવે કલ્પના કરો કે આમાંથી થોડાક લોકો આ સુંદર મજાનું ગૂંથણ ચાલી રહ્યું છે એ વીખવાની કોશિશ કરે, એ એમાંથી કોઈ તારને છૂટો પાડવાની કોશિશ કરે, તો એની અસર એ આખા આપણા સુંદર ભરતકામને થશે, એ વાત નક્કી છે. હવે મૂળ વાત તો કૃતજ્ઞતાની છે. પાછી નિસ્બત તો ઘણી બધી વખત ફોર્સફુલી પણ લાવવામાં આવતી હોય છે, બ્રેઇન વોશિંગ કરીને પણ નિસ્બત ઊભી કરવામાં આવતી હોય છે, કોઈ વિચારધારાના પ્રહારથી પણ નિસ્બત ઊભી કરવામાં આવતી હોય છે. પણ આપણે એમ કહીએ છીએ કે જ્યારે નિસ્બતની જનની સાત્વિક હોય, રચનાત્મક હોય, એટલે કે કૃતજ્ઞતા હોય, ત્યારે શું થાય? તો હવે પછીની જે આપણી વાત છે એ મુખ્યત્વે કૃતજ્ઞતાની આસપાસ રહેલી છે. કૃતજ્ઞતાનો શાબ્દિક અર્થ આપણે સૌ જાણીએ છીએ, પણ ભગવદ્ ગૌમંડલનો સહારો લઈએ તો શું મળે છે? ઉપકારનો બદલો ઉપકારથી વાળવો. તે આપણા પર કોઈ ઉપકાર કરે છે તો આપણે એને થેન્ક યુ કહીએ છીએ કે કેમ? અથવા આપણે એવો અહેસાસ થાય, ઉપકારમાં પણ માની લો કે ટોપ ડાઉન ઊભું થતું હોય, ક્રમિક વ્યવસ્થા ઊભી થતી હોય, પણ આપણે એમ લાગે કે આ છે એટલે આપણને સારું લાગે છે, સધિયારો છે, તો આપણે કેટલી વખત એને થેન્ક યુ કહીએ છીએ? અંગ્રેજીમાં એની વ્યાખ્યા થોડી વિસ્તરે છે. એમ કે છે કે કૃતજ્ઞતા એટલે આભારની લાગણી તો છે જ, પણ સાથે સાથે એપ્રિસિએશન પણ છે, સરાહના પણ છે. એટલે તમે જુઓ કે આપણે ત્યાં સામાન્ય જનજીવનમાં આપણે એકબીજાને બહુ એપ્રિશિએટ કરતા નથી. એનાથી ઉલટું ઘણું બધું થાય છે. કોઈ માણસ નાનકડો કંઈ સરખો પ્રયાસ કરે તો સહજ રીતે ઘણા બધા એને ઉતારી પાડવાનું, નકારાત્મક ટીકા ટિપ્પણીઓ એવું ખૂબ થાય. એક આડ વાત તરીકે આપણે દુનિયામાં હેપીનેસ ઇન્ડેક્સ બને છે, એટલે કે દુનિયાના ખુશ દેશ કોણ છે એની યાદી બને દર વર્ષે. આ તમે દર વર્ષની યાદી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આમાં ટોપ 10માં મોટા ભાગે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ આવે છે. સ્વીડન, નોર્વે, ફિનલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, આ બધા એ સ્કેન્ડિનેવિયન દેશોનો જે સમૂહ છે એ દેશોમાં હોય છે. તો મને આ વખતે ગયા ઉનાળામાં નોર્વે જવાની તક મળી અને ત્યાં 15 દિવસ રહેવાની તક મળી. તો ત્યાં એ જાણવાની કોશિશ કરી કે ત્યાંના લોકો ખુશ કેમ છે. અને અમારું જે 4-5 લોકોનું પૃથ્થકરણ હતું અને કન્ક્લુઝન હતું એવું રહ્યું, એટલા માટે ખુશ છે કે ત્યાંના લોકો પંચાયત નથી કરતા.
ફ્રી બેઠા હોય ત્યારે પંચાયત નથી કરતા. એથી ઉલટું છે, એકબીજાની એટલું બધું એપ્રિસિએશન કરે છે, એક બધી સરાહના કરે છે, એટલું બધું એ ગ્રેટિટ્યુડ છે, એનામાં કૃતજ્ઞતા છે કે એ પછી આખું એક રાષ્ટ્રીય ભાવાવરણ બને છે કૃતજ્ઞતાનું. તો મને એમ લાગે છે કે શું આપણે પ્રેક્ટિસ ના કરવી જોઈએ કે એક અઠવાડિયું આપણે સૌ જેમ મૌન પાળીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, એમ કોઈની નિંદા ન કરીએ, પંચાયત ન કરીએ. તો શું થાય? શું આપણી નિસ્બતમાં વધારો થાય કે કેમ? એ પ્રયોગનો વિષય છે. સૌથી પાયાનો પ્રશ્ન એ છે કે મારે શા માટે કૃતજ્ઞ રહેવું જોઈએ? તો મારી કાચી સમજ એવું કહે છે કે આપણી પાસે જે કંઈ પણ છે આપણા જીવન સહિત એ કોઈકે આપેલું છે, એ આપણું તો નથી. કેટલા બધા લોકોના ઉપકાર તળે આપણે અત્યારે જ્યાં છીએ ત્યાં છીએ. અત્યારે આપણે ખાલી કલ્પના કરી જો કે જે ઇઝરાયલ હમાસની હાલત છે કે રશિયા યુક્રેનની હાલત છે, એ જગ્યાએ આપણે હોઈએ તો એવું નથી. એ માટે જે લોકોએ મહેનત કરી છે, કરી રહ્યા છે, પ્રત્યક્ષ કે પરોક્ષ, આપણે એના ઋણી કહેવાય કે ના કહેવાય? અને જો એવું હોય તો આપણામાં કૃતજ્ઞતા ન કેમ આવે? આપણે એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કેમ ના કરીએ? એટલે મને એમ લાગે છે કે ઇવન આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, આપણે બધાને આ 1-1.5 કલાકનો સમય મળ્યો છે. મળ્યો છે મતલબ કોઈકે આપ્યો છે, આપણું તો છે જ નહીં ને. એટલા માટે પણ હવે આ 1.5 કલાકમાં જે કંઈ પણ કામ થાય એ નિસ્બતથી થવું જોઈએ ને. દાખલા તરીકે હું વાત કરું છું તો મારે પૂરી નિસ્બતથી વાત કરવી જોઈએ. તમે સાંભળો છો, મને નહીં, કોઈ પણ નહીં, ત્યારે તમે આ તમને આપેલો સમય જે છે એનું પૂર્ણ ઉપયોગ થાય, એનું સકારાત્મક, એની ઉર્ધ્વ ગતિ થાય, એ માટે પણ કૃતજ્ઞતા એ જરૂરી છે. પણ ખરેખર મોટા ભાગે એવું કહેવાય છે ને કે જિંદગી जिसे कहते खिलौना है, मिल जाए तो मिट्टी है, खो जाए वो सोना है. જે આપણને મળી જાય છે ને એને આપણે માટીનું કરી નાખીએ છીએ, ધૂળ ધાણી કરી દઈએ છીએ. આપણે એનો અહેસાસ જ નથી કે આપણી પાસે શું છે. દાખલા તરીકે ગઈકાલે જેટલા લોકો આ પૃથ્વી પર સૂતા હતા એમાંના બધા ઉઠ્યા નથી, અને આપણે ઉઠ્યા છીએ. અચ્છા, જેટલા ઉઠ્યા એ એવી જ હાલતમાં ઉઠ્યા નથી. કેટલા બધા અંગો કામ નથી કરતા આજ સવારથી જ. તો એ ઓછી ઈશ્વર કૃપા કહેવાય, અસ્તિત્વની કૃપા કહેવાય કે આજે આપણે સહી સલામત છીએ અને આપણે આજે આ સાંજ સુધી આપણે ભોજન કરી શક્યા. 40 કરોડ લોકો તો આપણા દેશમાં એવા છે કે જેને 3 ટાઈમ જમવાનું મળતું નથી. એક નાનકડો વિડીયો મારે જે તમને બતાવવો છે. વચ્ચે હું નેટફ્લિક્સ ને ફિલ્મોને એટલા માટે લાવું છું કે મને એમ લાગે છે કે હવે આપણા બધા જ્ઞાનના સ્ત્રોત છે એનું વૈવિધ્ય ઘણું બધું વધ્યું છે. તો જે પુસ્તકોની વાત થઈ શકે એમ વેબ સિરીઝની પણ વાત થઈ શકે. હમણાં એક વેબ સિરીઝ સરસ મજાની આવી, જાવેદ અખ્તર, એંગ્રી યંગ મેન એનું નામ છે. તમે જોજો, તમને ખૂબ મજા આવશે. હું શેર કરું છું. જસ્ટ મિનિટ. યસ, नींद और भूख, अगर आपको डिप्रिवेशन है फूड का या स्लीप का, तो कहीं ना कहीं वो ऐसा मार्क आप पे छोड़ के जाएगा कि आप भूल नहीं सकते. मैं भी जाता हूँ 5 स्टार होटल में, स्वीट्स है, बड़े बड़े डबल बेड हैं, उन पे मैं लेटता हूँ कभी. तो मैं याद करता हूँ कि जब मैं 3rd क्लास कंपार्टमेंट में आया था बॉम्बे, और कोई 2 दिन की तकरीबन जर्नी होती थी, तो देयर वाज नो प्लेस टू सिट, मतलब कंधा टिकाने की जगह नहीं थी. एंड हाउ आई वाज डिप्राइव्ड ऑफ स्लीप एंड हाउ टायर्ड आई वाज. बस यार इतनी सी जगह उस दिन मिल जाती. यहाँ मैं कभी सुबह ट्रॉली पे वो नाश्ता लेके आता है, ब्रेकफास्ट पूरा बटर जैम और हाफ फ्राइड एग्स,
कॉफी, तो तेरी औकात। अभी तक मुझे लगता है कि ये ब्रेकफास्ट मेरा नहीं, किसी और का है जो मुझे मिल जाए, घनघट हो जाए। તમે જુઓ કે જાવેદ અખ્તર એટલો સફળ કવિ, ફિલ્મ લેખક, પોતાની યાત્રાની વાત કરતા કરતા એમ કહે છે કે આજે 5 સ્ટાર હોટલમાં પેલો માણસ નાસ્તો લઈને આવે છે ત્યારે મને અહેસાસ થાય છે કે આ તારા ભાગનું નથી. એમ મને એમ લાગે છે કે દરેક ક્ષણે આપણે આને જો રિયલાઇઝ ન કરીએ તો આ પૃથ્વી પર આપણે જેટલા શ્વાસ ગણીને આવ્યા છીએ એમાંથી મોટા ભાગના તો એળે જાય. એ જાગૃતિમાંથી મને એમ લાગે છે કે કૃતજ્ઞતા અને એમાંથી નિસ્બતનો જન્મ થાય છે. કૃતજ્ઞ હોવું એટલે શું? મારી દ્રષ્ટિએ 5 વસ્તુ હોય ને તો આપણે કૃતજ્ઞ કહેવાય, આપણી અંદર કૃતજ્ઞતા છે એમ કહેવાય. પહેલું જે છે એનો ઉત્સવ મનાવવો. સામાન્ય રીતે આપણે આસપાસ આપણા કુટુંબોમાં નથી ની યાદી લાંબી થતી જ જાય છે અને એટલી બધી હાવી થઈ જાય છે કે આપણા સંબંધો વણસી જાય છે. મેં કહ્યું એમ તમે યાદી તો બનાવો, કેટલા લોકો સવારે ઉઠ્યા નથી, મિસાઇલો ત્રાટકી છે, જે દીકરા દીકરીઓને ડોક્ટર વકીલ બનવાના સ્વપ્ન હતા એ ઉઠ્યા જ નહીં કોઈ. કેટલી આપણી યાદી લાંબી છે વિચાર તો કરો. નથીની યાદી લાંબી છે કે છે ની યાદી લાંબી છે? તો જ્યારે છેરનો ઉત્સવ થાય છે ત્યારે કૃતજ્ઞતા આવે છે. બીજું, મોટા ભાગે આપણે અત્યારે ને અહીંયા હોતા નથી, આપણે ત્યાં અને ત્યારે હોઈએ છીએ. એટલે એક ચેકોસ્લોવાકિયાના રાઇટર છે મિલાન કુંદેરા. મિલન કુંદેરાએ બહુ સરસ વાત કરી છે કે લાઈફ ઇઝ ઓલવેઝ સમવેર એલ્સ. જીવન હંમેશા બીજે જ હોય છે. આપણને એમ લાગે છે કે આ મળી જાય ને પછી બરોબર કહેવાય, અને મળી જાય પછી તો પાછું ત્યાંથી જુદું ક્ષિતિજ તો દૂર જ થયા કરે છે. આવું કેમ થાય છે? કારણ કે આપણે અહીંયા હોતા નથી. આપણે રસોઈ બનાવતી વખતે કાન કોઈને ભાડે આપેલા હોય છે, આંખો ક્યાંક ભાડે આપેલી હોય છે, ડ્રાઇવિંગ કરતી વખતે પણ એવું હોય છે. તો કેમ આપણે આપણામાં જ ન રહીએ? આપણે આપણામાં રહેવાનું શરૂ કરીએ એટલે બીજા વિચારો કે ભાડુઆતી વિચારધારાઓ આપણો કબજો ના લઈ શકે. કૃતજ્ઞતા એને કહેવાય કે ઈશ્વરે આપેલું મન, આત્મા, શરીરનો કબજો કોઈ બીજો ના લઈ જાય. ત્રીજો મુદ્દો છે સ્વીકારનો. જ્યાં જ્યાં અસ્વીકાર છે ત્યાં ત્યાં દ્વંદ્વ છે, ત્યાં માનસિક સંઘર્ષ છે. જેવું સ્વીકાર થઈ જાય છે ત્યારે બધા જ દ્વંદ્વ બંધ થઈ જાય છે. તો જ્યારે આપણે સ્વીકારી લઈએ છીએ બસ હા આવું છે, મારી આવક, મારી સામાજિક પરિસ્થિતિ, મારી કૌટુંબિક પરિસ્થિતિ, મારી શારીરિક પરિસ્થિતિ, એટલે સ્વીકાર થઈ જાય. બહુ જાણીતું ઉદાહરણ ટેનિસ પ્લેયરનું છે, વારંવાર લોકો આપતા હોય છે, પણ અહીંયા પુનરાવર્તન અસ્થાને નહીં કહેવાય કે એક ટેનિસ પ્લેયર, વર્લ્ડ ચેમ્પિયન 3 વખત, એને કેન્સર થયું. એટલે એને જર્નલિસ્ટે પૂછ્યું કે તમને એવું નથી લાગતું કે ઈશ્વરે તમારા પર અત્યાચાર કર્યો હોય? આપણા પર નાની મોટી પણ મુસીબત આવે એટલે આપણે ગણવા બેસી જઈએ કે ભગવાન મને કેમ ત્યાં? જ્યારે ભગવાન આપણું પ્રમોશન કરે છે, આપણો પગાર વધાર કરે છે, કે આપણું સ્વાસ્થ્ય સારું રાખે છે, કે આપણા ઘરમાં કંઈક સારી વસ્તુ આવે છે, ત્યારે આપણે ભગવાનને ફરિયાદના સ્વરૂપમાં કહેતા નથી કે ભગવાન અમારા ઘરમાં જ કેમ ફ્રીજ આવ્યું, હે ભગવાન અમારા ઘરના લોકો જ કેમ નોકરી કરે છે. આપણે ફરિયાદ કરતા નથી. તો આ ટેનિસ પ્લેયર એવું કીધું, જો દુનિયામાં બધા લોકો ટેનિસ રમી શકતા નથી, થોડાક લોકો રમે. એ થોડાકમાંથી બધા પોતાના દેશના નેશનલ સુધી નથી પહોંચતા, 100-200 પહોંચે. એ 100-200 માંથી આંતરરાષ્ટ્રીય કેટલા પહોંચે? એ પોતાના દેશના 2-3 લોકો. એ આંતરરાષ્ટ્રીય રમે એમાંથી વર્લ્ડ ચેમ્પિયન કેટલા બને? 1 બને. એ વર્લ્ડ ચેમ્પિયન બને એમાંથી 3 વાર કેટલા બને? હું 1 બન્યો છું. એને કહ્યું આખી યાત્રામાં મેં ક્યારેય એવું નહોતું કીધું ભગવાને કે ભગવાન મને કેમ વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યો, 3 વખત બનાવ્યો, મારા દેશનું ચેમ્પિયન બનાવ્યો. તો મને ફરિયાદ કરવાનો અધિકાર નથી, મારે સ્વીકારવાનું છે. આપણે આ હદે સ્વીકાર કરી શકીએ છીએ કે કેમ, એ ડિસાઈડ કરે છે કે આપણી અંદર કૃતજ્ઞતા કેટલી છે. ચોથું છે અન્ય સાથે જોડાવું.
આપણે તોડાવવા માટે જાણીતા છીએ, તોડવા માટે જાણીતા છીએ, કે મારે કોઈની જરૂર નથી, હું એકલો ફોડી લઈશ કે એકલી જોઈ લઈશ. આ આપણી અંદર ઘણું બધું તોડે છે. અંદર તોડે છે એટલે માત્ર ભાવાત્મક કહેતો નથી, હું શારીરિક રીતે પણ કહું છું. જેનામાં આવો ભાવ હોય છે કે હું એકલો બધું કરી લઈશ, એવા વ્યક્તિઓની સુસાઇડલ ટેન્ડન્સી રિસર્ચ કહે છે વધુ હોય છે એકલવાયા લોકોની. છોડી દો એમને, વ્યવહાર કાપી નાખો. આ જે વાત છે એ આપણને કૃતજ્ઞતાથી દૂર લઈ જાય છે. સુખ શેમાંથી મળે એના માટેના ન્યુરોસાયન્ટિસ્ટ જે રિસર્ચ કર્યા છે એમાં 5 વસ્તુ જે સુખના સ્ત્રોત છે એમાંનું એક આ છે, લોકોની વચ્ચે રહેવું. એટલે જ કદાચ આપણું સામાજિક જીવન જે છે ને એ એટલું મોટું ડિપ્રેશન કે એન્ઝાયટીનું કારણ નથી જેટલું અન્ય દેશોનું છે જે એકલવાયા છે. આ નોર્વેની મેં તમને વાત કરી, ત્યાંના લોકો ખુશ છે. ત્યાં સ્થાનિક એક મિત્રને પૂછ્યું, નેપાળી મિત્રને, કે શું સ્થિતિ છે હેપીનેસ ઇન્ડેક્સમાં? તો આ દેશ બહુ આગળ લાગે છે, પણ એને બહુ સરસ વાત કરી કે અહીંના લોકો સુખી છે પણ આનંદિત નથી. તો આ બહુ સરસ ડિફરન્સ છે. સુખી છે એટલે બધા જ પ્રકારના કમ્ફર્ટ છે એની પાસે, પણ એ આનંદમાં નથી. તો એનું શું કારણ છે? એનું કારણ આ છે એકલવાયાપણું. 5મું છે એ આપણે પ્રાર્થનામાં પણ જોયું, નમ્રતાની વાત છે. હનુમાનનો પણ જે ગુણ છે નમ્રતાનો. હનુમાને કોઈ દિવસ પોતાની ઓળખ હું હનુમાન છું એમ નથી આપી. એને એમ કીધું રામ ભક્ત છું. એને હનુમાન છું નથી. મને ઘણી બધી વખત ભણેલા મિત્રો, ખાસ કરીને શિક્ષક મિત્રો હોય ને, એ પોતાનો પરિચય હંમેશા હું આટલા વર્ષથી આ વિષય ભણાવું છું એમ આપે, અથવા હું પીએચડી છું એમ આપે, મેં ટેટ ટાટ ખબર નહીં કેટલી પરીક્ષાઓ પાસ કરી છે. એટલે પોતાની ઓળખ જે છે એ એના સ્વભાવ, એના ગુણો કરતા આ ડિગ્રીઓને આગળ મૂકીને આપતા હોય છે. તો મને એમ લાગે છે કે કૃતજ્ઞતા હોવી એટલે આપણા હાથ જોડેલા હોય અને માથું ઝૂકેલું હોય. કારણ કે અવડા મોટા બ્રહ્માંડમાં આપણું જેને સ્પેક ઓફ સેકન્ડ કહેવાય એટલું પણ અસ્તિત્વ નથી. ત્યારે આપણી અંદર જે અહંકારની શૂળો છે એ શા માટે આપણને હેરાન કરે? કૃતજ્ઞતા વિશે શાસ્ત્ર શું કહે છે? મને લાગે છે તૈત્તરીય ઉપનિષદમાં 5 પ્રકારના ઋણની વાત કરી છે. આપણા સૌ પર દેવ ઋણ છે. ઈશ્વર, દેવી તત્વ જે આપણને સરસ મજાનું જીવન આપે છે, માનવ જીવન આપે છે, તો આપણે એના ઋણી છીએ. આપણા પર ઋષિ ઋણ છે, આપણે જે રાહ ચીંધે છે, આપણે જે માર્ગદર્શન આપે છે. આપણા પર પિતૃ ઋણ છે, એક ઇતિહાસનું ઋણ છે, આપણા પર આપણી પરંપરાનું ઋણ છે. આપણા ઉપર આપણા જ નજીકના ભાઈ બહેનો મનુષ્ય ઋણ છે. એટલે એમની સાથેના આપણા વ્યવહારો એ આપણે સરખા કરીએ તો જ ઋણ ચૂકતું થાય. અને આપણા ઉપર ભૂત ઋણ છે. ભૂતનો અર્થ અહીંયા પંચમહાભૂત સાથે છે. મને એમ લાગે છે કે દુનિયામાં અત્યારે જે આખી વાત ચાલે છે, ઇકો ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલની વાત છે કે માઇન્ડફુલનેસની વાત છે, અથવા આ બધા જે અંગ્રેજી ફેન્સી શબ્દો આવે છે, એને તમે આની સાથે સરખાવીને જુઓ તો આપણને ખ્યાલ આવે કે આપણે આ શબ્દ વારંવાર બોલીએ છીએ, ઋણાનુબંધ. તો જેની સાથે આ ઋણાનુબંધ હોય છે એમના પ્રત્યે તો આપણી કૃતજ્ઞતા કેટલી ઇન્ટેન્સ હોવી જોઈએ, કેટલી તીવ્ર હોવી જોઈએ. તો એ અર્થમાં પણ કૃતજ્ઞતા આપણને નિસ્બત સુધી લઈ જાય છે. મેં કહ્યું એમ એક આંખ વિજ્ઞાન તરફ રાખી છે, તો એવા સેંકડો સ્ટડી થયા છે કે જે માણસ કાયમ કૃતજ્ઞતાથી વર્તે છે, સતત એના મનમાં, એના શરીરમાં એવો ભાવ છે કે થેન્ક યુ સો મચ, તમારો ખૂબ 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 આભાર કે તમે એટલું મને જીવન. આપણે બધી પ્રાર્થનાઓ જુઓ ને તમે, આપણે કીડિયારું શું કામ પૂરીએ છીએ? આપણે ગાયને નિરણ શા માટે આપીએ છીએ ઉત્તરાયણ પર? આપણે કૂતરાને રોટલો શા માટે આપીએ છીએ? આવું તો કેટલું કરીએ છીએ. વિજ્ઞાન એમ કે છે કે પેલા માનસિક ફાયદો એ થાય છે કે સકારાત્મક ભાવનો જન્મ થાય છે. કોઈ દિવસ એવું ના બને કે તમે કૃતજ્ઞ હો ને સામેનાને શાપ આપો, એવું ના બને. એટલે આપણા જે મૂડ સ્વિંગ, જે બ્રેઇનના એરિયામાં મૂડ બને છે, સિરોટોનિન નામનો જે હોર્મોન છે એ સક્રિય થાય છે અને આપણને સારા વિચારો આવે છે. સૌથી મોટી તકલીફ આજે એ છે કે સારા વિચારો ફેલાતા નથી, કારણ કે આપણી અંદર જેટલી બધી ગડમથલ છે, આપણે કૃતજ્ઞ નથી, આપણી અંદર એ ગ્રેટફુલનેસ નથી. બીજું સામાજિક પણ ફાયદો કહે છે
કે જેનામાં ગ્રેટફુલનેસ વધારે હોય એનું વ્યક્તિત્વ મેગ્નેટ જેવું બને છે, પુલ જેવું બને છે. ભમરા આવીને એની પાસે રસ પીવા માટે આવે છે, એટલે તાદાત્મ્યનો ભાવ કેળવાય છે, એટલે પણ સંબંધો વધુ સારા બને છે. અને શારીરિક રીતે કૃતજ્ઞતાનો ભાવ આપણને લાંબા અને ઊંડા શ્વાસ લેવડાવે છે. તમે જોજો, તમે આભાર માનશો ને તમને હાશકારો થશે. આ હાશકારો થાય ને એટલે આપણી રોગ પ્રતિકાર શક્તિ સરસ બને છે, એટલે કોઈ પણ પ્રકારનું દર્દ હોય એમાંથી રાહત મળે છે. અને મેં નીચે સ્ટડી એને કોટ કર્યો છે, ડોક્ટર રોબર્ટ ઇન્મસ અને મિશેલ મેકલફ કરીને 2003 થી 9 સુધી એક ધારા આ પરિણામ મળ્યા છે કૃતજ્ઞતાના. આજે તમને સ્ક્રીન ઉપર ચિત્ર દેખાય છે મગજના, એમાં જે ભાગમાં પીળાનું સર્કલ કર્યું છે એ એવા ભાગ છે કે જ્યાં કૃતજ્ઞતાને તમે મૂર્ત સ્વરૂપમાં જોઈ શકો. એટલે જે લોકો કૃતજ્ઞતાનો ભાવ અનુભવતા હોય એના MRI થયા છે કે આનામાં કૃતજ્ઞતાનો ભાવ અત્યારે થાય છે તો કયા મગજના ભાગમાં લાઈટ થાય છે. તો કૃતજ્ઞતા એ માત્ર ખ્યાલ નથી, એ એક જીવિત વસ્તુ છે, એ અનુભવી શકાય એવી વસ્તુ છે, અને જેને માપી પણ શકાય એવી વસ્તુ છે. એટલે તમારો ગ્રેટિટ્યુડ સ્કોર તમે ઘટાડી શકો કે મારા જીવનમાં કૃતજ્ઞતા છે કે નહીં, એ કરાવી શકાય. એટલે તારણ એવું નીકળે છે કે જેમ કૃતજ્ઞતા વધે છે એમ નકારાત્મક વિચારો ઘટે, ડિપ્રેશન, ચિંતા, તણાવ ઘટે. તમે જુઓ કે આપણા કેટલાક અદ્ભુત ચરિત્રો, ઐતિહાસિક પાત્રો, ઐતિહાસિક વ્યક્તિઓએ એમના જીવનમાં અસંખ્ય સમસ્યાઓ હતી પણ ફરિયાદો નથી કરી. જેમ કે કૃષ્ણ, વિવેકાનંદ, ભીમરાવ આંબેડકર. તમે આ ત્રણેયને યાદ કરો તો તમને પહેલું ફરિયાદ નહીં આવે એને, કારણ આટલી મોટી ફરિયાદ કરી છે એવું એનું ચરિત્ર બનતું નથી. પાચન શક્તિ સારી થાય છે અને ઓવરઓલ જીવનમાં શાંતિ થાય છે. મને એમ લાગે છે કે કૃતજ્ઞતા આપણી અંદર છે ને એક નિસ્બત જગાડે. હવે જોજો 4 રીતે આ કામ થાય છે. પહેલું, પતિ પત્ની હોય, પ્રેમી હોય, મિત્રો હોય, આપણે સામેની વ્યક્તિના ગુણ માટે એનો આભાર માનીએ, કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તો એ સંબંધમાં નિસ્બત ઉમેરાય. પછી સંબંધમાં ફેવિકોલનો જોડ આવે, એ તૂટે નહીં, એ મોળો ન પડે. તો પરસ્પરના ગુણ માટે આપણે કેટલી વાર થેન્ક યુ કહીએ છીએ? એ તો હોય એમ, એ તો એમ જ હોય ને એમ. પણ એવો પ્રયાસ કરજો કે જે આવા ગુણ નથી એવા લોકોના જીવન જોજો તો ખ્યાલ આવશે કે આપણી પાસે તો કેટલો મોટો ખજાનો છે. સંસ્થા પ્રત્યે જે કર્મચારી કૃતજ્ઞ હોય એ પણ નિસ્બતથી કામ કરે. જો કેવી રીતે કૃતજ્ઞતામાંથી નિસ્બતનો જન્મ થાય છે. જેને એમ લાગે છે કે આ સંસ્થામાં કામ કરવાથી, આ ગ્રુપમાં જોડાવાથી, ઘણા મને આપનામાંથી એવું થતું હશે કે અમારા જીવનમાં આનંદાલયમાં જોડાયા પછી એટલી વાતો સરસ થાય, તો પછી એ વ્યક્તિની આનંદાલયની કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાવાની તીવ્રતા હંમેશા શ્રેષ્ઠ હશે. એટલા માટે પણ આ કૃતજ્ઞતા સરસ કામ કરે છે. અચ્છા, વિદ્યાર્થીને તો કોઈ વિદ્યાર્થીને એમ લાગે કે ઓહો, કે ભારતમાં 100 વિદ્યાર્થીઓ જ્યારે 12 ધોરણ પાસ કરે છે એમાંથી માત્ર 27 જ કોલેજ સુધી પહોંચે છે. હું એમાંનો એક છું કે હું એમાંની એક છું, આ અહેસાસ એને જો રોજ થતો હોય ને તો એને કોઈ ભણવા બેસાડવાનું, એને વાંચવાનું કહેવું ના પડે કોઈએ. એ પૂરી નિસ્બતથી ભણે અને શ્રેષ્ઠ પરિણામ લાવે. તો મને એમ લાગે છે કે આપણે આ કૃતજ્ઞતાની ખેતી કરવી જોઈએ કે જેથી સમાજમાં વધુ ને વધુ સારા સેવકો, સારા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને સારા માણસો મળે. તમે ઉદ્યોગ જગતના લોકો સાથે પણ વાત કરો તો આ જ વસ્તુ મળે તમને કે પોતાને મળતા પૈસા અને પ્રોત્સાહન માટે જે ઉદ્યોગ સાહસિક કૃતજ્ઞ હોય કે ભાઈ ઈશ્વરે ઘણું આપ્યું, તો એ પાછા બમણા ઉત્સાહથી કામ કરે છે, એને પાછી વધુ આવક થાય છે, વધુ પ્રોત્સાહન મળે છે. તો આ રીતે આ બંનેની જે જોડી છે એ જામે છે. સવાલ છેલ્લો એ છે આપણો કે કૃતજ્ઞતા કેળવા કેવી રીતે. હવે આપણું હોમવર્ક શરૂ થાય છે અહીંથી કે કૃતજ્ઞતા કેળવવા માટે કરવું શું પડે. પહેલું તો આપણા દ્રષ્ટિકોણમાં એક પરિવર્તન લાવવું પડે, વિચારમાં એક પરિવર્તન લાવવું પડે. શું? મોટા ભાગે આપણે એવું માનતા હોય કે જો આમ થાય તો હું આમ કરું, જો આટલો પગાર વધારો મળે તો મારી નિસ્બત એટલી થાય, હે ને? તો ઇફ વાળો આ વિચાર છે. એના બદલે આપણે કહીએ છીએ ઇવન ઇફ.
કે ન થાય તોય મારી નિસ્બતમાં ફેર ના પડે. આ થોડી ઇલેક્ટ્રિસિટી છે કે જ્યાં સુધી આવતી રહે ત્યાં સુધી બલ્બ થાય. તો આ બહુ મોટું ઇવન આંતરિક સુખ શાંતિ માટેની પણ આ ચાવી છે. ઇફ અને ઇવન ઇફ, જો આમ થાય તો જ હું આમ કરું, ના ન થાય તો પણ હું આમ કરું. એટલે ગાંધીજી આશ્રમમાં એક ચોર આવેલો, એ ચોરને ગાંધીજી પાસે લાવ્યા, આખી રાત એને પૂરી રાખ્યો અને એને ચોરને સવારમાં ગાંધીજી સામે રજૂ કર્યો. તો ગાંધીજીએ કીધું કે ઉભા રહો, પેલા નાસ્તો કર્યો કે નહીં, એ નાસ્તો આપ્યો. વિચાર કરો કે ચોરને પણ નાસ્તો આપવાનો હોય, ઇવન ઇફ હી ઇઝ અ થીફ, તો પણ એને નાસ્તો આપવાનો હોય. એ ભાવમાંથી કૃતજ્ઞતા જન્મે. બધા લોકોને આશ્ચર્ય થયું. બીજી વાત છે, આપણે એક જર્નલ બનાવીએ, એક યાદી બનાવીએ, એક લિસ્ટ બનાવીએ કે આપણે કેટલી કેટલી બાબતો માટે કોના કોના આભારી છીએ. આપણી પાસે યાદી જ નથી તો શું થાય? તો આપણે કેમ નક્કી થશે? એટલે પરદેશમાં તો સાયકિયાટ્રિસ્ટ આવું જર્નલ બનાવવાનું પ્રિસ્ક્રાઇબ કરે છે, દવા તરીકે આપે છે, તમે લખો. હમણાં મેં એક બીજું સુંદર પુસ્તક વાંચ્યું જેનું નામ છે થેરાપ્યુટિક રાઇટિંગ. એટલે કે ઘણા બધા માનસિક અને શારીરિક સમસ્યાવાળા લોકોને રોજ 15 મિનિટ હાથેથી લખવાની દવા આપવામાં આવે છે. હાથેથી લખવાનું, પછી ભલે ફાડી નાખો, સળગાવી દો, પણ લખવાનું. શું લખવાનું? જે વાત તમને સુવા દેતી નથી એના વિશે લખો, જે વાતથી તમે ડરો છો એના વિશે લખો, જે વાતનો મનમાં ફફડાટ છે એના વિશે લખો, જે વાત વિશે વારંવાર અકળાઈ જાવ છો એના વિશે લખો. આમ કરવાથી કેટલા બધા લોકોનું સ્વાસ્થ્ય સુધર્યું છે. એટલે પણ લખવું જોઈએ. હું શબ્દ વાપરું છું લખવું, ટાઈપિંગ નહીં, હાથેથી લખવું. અને મોટા ભાગના લોકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓને, આપણા શિક્ષકોએ લખવાથી એટલા બધા દૂર કરી દીધા છે કે તમે વિદ્યાર્થીને લખવાનું કહો ને એટલે બિચારા એ તો માનસિક રીતે સ્વિચ ઓફ થઈ જાય. લેખન પ્રત્યે પ્રેમ આપણે જગાડી શક્યા નથી. તો તમે જો સામાજિક કેટલી મોટી આપણે કુસેવા કરી રહ્યા છીએ. એ લક્ષ્ય તો એનું માનસિક સ્વાસ્થ્ય સરસ રહે છે, એવું આ પુસ્તક કે છે થેરાપ્યુટિક રાઇટિંગ. અચ્છા, મનમાં આભારનો ભાવ હોવો એક વાત છે, પણ આભાર પત્રો લખીએ, થેન્ક યુ તો મોકલીએ. આજે કોઈને અકારણ મોકલીએ, જૂના મિત્રને થેન્ક યુ મોકલી. દોસ્ત 9મા ધોરણમાં આપણે સાથે નાસ્તો કરતા હતા, એના માટે થેન્ક યુ. ક્યારેક કોઈ આપણે મુશ્કેલીમાં મદદ કરી હોય, પછી આપણે તરત ભૂલી જઈએ છીએ. કોઈ આપણે બસ સ્ટેન્ડે મૂકવા આવ્યું હોય, લેવા આવ્યું હોય, એને આપણે ત્યારે થેન્ક યુ કીધું, પણ એ વાત યાદ કરીને ફરી વખત એક વખત કહો ને. સૌથી આપણા નજીકના લોકોને ઓછામાં ઓછું થેન્ક યુ કહેતા હોઈએ છીએ આપણે, સૌથી નજીકના લોકોને. આ 1.5 કલાક તમારા ઘરમાં કોઈ કે કાંઈક એવું કર્યું છે જેથી તમે આનંદાલયમાં બેઠા છો. સૌથી પહેલો આભાર તમારે લેખિત સ્વરૂપે એનો માનવો જોઈએ. જ્યારે આ યાદ આવે ત્યારે લાંબો શ્વાસ લો. આપણને બ્રીથિંગ આવડતું નથી, સમહાવ ભાગદોડમાં ટૂંકા શ્વાસ થઈ ગયા છે અને એનાથી એન્ઝાયટી અને સ્ટ્રેસ વધી રહ્યા છે. એટલે લાંબો શ્વાસ લો. અત્યારે પણ એક લઈ લો, બસ. જો જુવાન છે લઈ લીધો. એક સરસ મજાની એક્ટિવિટી એક ભાઈએ સૂચવી છે, એનું નામ હું ભૂલી ગયું છે એટલે ભાઈ શબ્દ વાપરું છું. એને કીધું છે ઘરમાં નાની નાની જગ્યાએ આ સ્ટીકર લગાડો છે, સ્ટોપ, લુક એન્ડ ગો. ગુજરાતીમાં લખી દો, 1 મિનિટ જરા જુઓ ને. આ 2 વાક્ય લખી દો. કે તુલસીનો ક્યારો છે, તમારા પરિવારનો ફોટોગ્રાફ છે, ફૂલદાની છે, તમારા ઘરની સુંદર બારી છે. તો શું થશે? એ તમને વર્તમાનમાં લાવશે. બાકી કાં તો આપણે ભૂતકાળમાં હોઈએ કે ભવિષ્યમાં હોઈએ. આવું બધું હવે અત્યારે કરવું પડશે, કારણ કે આપણે આ બધી વસ્તુને ટિકિટ ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ. અને છેલ્લું, બ્રહ્માંડના કેન્દ્રમાંથી નીકળી જવું. એટલે શું કે હું બધું કરીશ, મારાથી બધું ચાલશે, હું નહીં હોઉં તો બધું પડી ભાંગશે. આ કેન્દ્રમાંથી નીકળી જઈએ તો પણ આપણામાં કૃતજ્ઞતા ઘણી બધી કેળવાય છે કે આ બધું સરસ ચાલે છે અને કોઈ ચલાવશે સરસ, આપણા કરતા બહેતર ચલાવશે તો આપણો અહંકાર ઘણો બધો ઓછો થાય. છેલ્લી એક ફિલ્મની વાત કરીને મારી વાત પૂરી કરું. તમારી પાસે દુનિયાની બધી તાકાત આવી જાય તો તમે શું કરો? લ્યુસી નામની એક ફિલ્મ છે, યુટ્યુબ પર અવેલેબલ છે, હિન્દીમાં પણ છે. આ છોકરીનું મગજ 100% ચાલવા લાગે ધીમે ધીમે ફિલ્મમાં. એટલે એની પાસે કંઈ પણ કરી શકવાની શક્યતા આવી જાય, એટલી બધી તાકાત થઈ જાય. આ છોકરીને એક પ્રોફેસર માર્ગદર્શન આપતો હોય છે, શિક્ષક માર્ગદર્શન આપતો હોય છે કે હવે તારી 10% તારી તાકાત થઈ, હવે તારે આ કરવું જોઈએ, 20% આ કરવું જોઈએ, 30% આ કરવું જોઈએ. 100% પહોંચે ત્યારે પેલો પ્રોફેસર કહે છે કે હવે તારે શું કરવું જોઈએ ખબર છે? માનવ જાતના ઇતિહાસમાં
જે સૌથી મહત્વનું સાતત્યપૂર્ણ જે કામ થયું છે એ તાર કરવું જોઈએ. શું તારી પાસે છે એ તું આપી દે. મને એમ લાગે છે કે કૃતજ્ઞતા આ છે, આપણી પાસે છે એ આપણે આપીએ, અંબાવીએ, જરા ઝૂકીને અંબાવીએ. અંબાવતી વખતે જે લે છે એની આંખો ના જોઈએ. વળી હનુમાનજી રામાયણથી શરૂ કર્યું હતું. મને એમ લાગે છે કે આપણે સૌએ મોટા બનવાના પ્રયત્નમાંથી ઝડપથી નીકળી જવું જોઈએ અને માત્ર માધ્યમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આપણે માધ્યમ બનીએ છીએ ને ત્યારે આપણામાં કર્તૃત્વ ભાવ નથી રહેતો, અને એટલે આપણી નિસ્બત જે છે એ સાત્વિક બને છે, રચનાત્મક બને છે. મને એમ લાગે છે કે મારે જે વાત કરવાની હતી એ મને આપેલા સમયમાં મેં કરવાની કોશિશ કરી છે. આપ સૌનો આભાર. કૃતજ્ઞતાથી કંઈ પણ ઓછું નહીં. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ વાત મૂકી છે વિશાલભાઈએ, અને કેટલા બધા મિત્રો જિજ્ઞાસાથી સાંભળી રહ્યા હતા. એમની જે કોમેન્ટો આવી છે એમાંથી પણ આપણને એમ લાગે કે એમણે પૂરેપૂરું રસ લઈ અને સાંભળવાનો પ્રયત્ન કર્યો છે. હવે જે આપણે 40-45 મિનિટ જે શ્રવણ કર્યું છે એમાંથી જે આપણું આજનું વિષય વસ્તુ હતું કે ભાઈ કૃતજ્ઞતામાંથી પ્રગટ થતી નિસ્બત, એ અંતર્ગત આપની જિજ્ઞાસા સમાધાન માટે આપ પ્રશ્ન પૂછી શકો છો અને વિશાલભાઈ જ એનું સમાધાન કરશે. અથવા તો એવું કહેવાય કે આપણે બધા આ વિષયને વધારે સારી રીતના સમજી શકીએ એટલા માટે આપણે પ્રશ્ન પૂછવાની બધાએ શરૂઆત કરવાની છે. બધા જ મિત્રોને ખુલ્લું નિમંત્રણ છે કે પોતે વારાફરતી પોતાનો હાથ અથવા તો હેન્ડ રાઇઝ કરીને પોતે પ્રશ્ન પૂછી શકે છે. સૌ મિત્રોને ફરીથી હું નિમંત્રિત કરું છું પ્રશ્નો પૂછવામાં. પ્રશ્ન શા માટે? કંઈક પૂર્તિ પણ કરી શકે, કંઈક આમાં જોડી પણ શકે વાતને. હા, પ્રશ્ન પૂછી શકવાનું એવું પણ નથી. અગર આ વાતમાં આપણે વધારે અને સમજાવી શકીએ અથવા તો સમજ્યા ન હોય તો પ્રશ્નના રૂપમાં કે ભાઈ કૃતજ્ઞતામાંથી પ્રગટ થતી નિસ્બત એટલે હજી પણ આપણે એવું કહેવાય કે નિસ્બત એટલે કે આપણો નાતો, અને કૃતજ્ઞતા એટલે આપણે જે કરેલા ઉપકારની કદર કરનાર, અથવા તો એવું કહેવાય કે આપણો જે દરકાર કરવાની વાત છે, પરવા કરવાની વાત એની વાત છે. તો અમે વિશાલભાઈ આનંદાલયના કાર્ય સાધકો છીએ અને છેલ્લા ડિસેમ્બર મહિનામાં અમે અમદાવાદમાં મળ્યા હતા અને 10 જેટલા પ્રકલ્પો ની આનંદાલયની જે કાર્ય પ્રણાલી છે એમાંનો આ સેવા પરમો ધર્મ એક પ્રકલ્પ છે. તો હું થોડું જાણવા માંગીશ કે પ્રશ્ન છે રોશનીબેન, કદાચ સેવા પરમો ધર્મ સાથે આ પ્રકલ્પને આપણે કઈ રીતના જોડી શકીએ? એક જ વાક્યમાં છે કે આપણી નિસ્બતને એટલી મોટી કરીએ કે આપણે પોતે નિસ્બત બની જઈએ. આપણે અને આપણું કામ બે અલગ ન રહેતા, ભક્ત અને ભગવાન અલગ ન રહેતા, બંને અદ્વૈત બની જાય એટલે કામ સરસ થઈ જાય. ખૂબ સરસ. બીજા મિત્રોને વારાફરતી પ્રશ્નો કરવા માટે વિનંતી છે. રોશનીબેન, માઇક ખોલો. નમસ્તે સર. નમસ્તે વિશાલભાઈ, કેમ છો? ખૂબ મજા આવી, આનંદ થયો. થેન્ક યુ બેન. મારો એક સવાલ આપને, મારે એવું જાણવું છે કે કૃતજ્ઞતા એઝ અ ટીચર હું જ્યારે મારા બાળકોને ભણાવતી હોઉં, કૃતજ્ઞતાનો ગુણ મારે આત્મસાત કરવો હોય બાળકોમાં, તો મારી જે સમજ છે, આપની કક્ષાએ ન પહોંચી શકું, પણ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી કે કેટલીક બાબતો બાળકોમાં બાય બોર્ન એમના લોહી સાથે જ વણાઈને આવતી હોય છે.
અને કેટલીક આપણે એમાં નાખી શકતા હોઈએ છીએ અથવા તો છે એને બહાર લાવી શકતા હોઈએ છીએ. તો કૃતજ્ઞતાનો ગુણ બાળકોમાં વિકસે એ માટે એઝ અ ટીચર હું કેવા પ્રયત્નો કરું? બહુ સુંદર પ્રશ્ન છે. અને આ તો મેં કહ્યું એમ કે આપણે આ ખેતી કરવાની છે કૃતજ્ઞતાની. એટલે શાળામાં પણ એવા બહુ બધા ગીતો છે, કૃતજ્ઞતાના ગીતો છે કે જેમાં આપણે આના આભારી છીએ, આપણે આના આભારી છીએ, એવા ગીતોથી શરૂઆત થઈ શકે. બીજું એ છે કે શિક્ષક તરીકે આપણે શિક્ષકત્વમાંથી નીકળી જઈએ અને એક વ્યક્તિ તરીકે એની સાથે કામ કરીએ. ઘણી વખત શું થાય, શિક્ષકો સેવા ભાવથી એ બાળકોને એમ કહેતા હોય છે કે અમે તમારા માટે આટલું બધું કરીએ છીએ. આ સૌથી ભયંકર વાત છે. માત્ર ને માત્ર નિજાનંદ માટે જે કામ થાય એને જોઈને સહજ બાળકમાં એ કૃતજ્ઞતાનો ભાવ આવે, એ દિશામાં આપણે જવું જોઈએ. આપણે એને ભણાવી દઈશું, આપણે એને શીખવાડી દઈશું, એ તો બહુ હિંસક વાત છે. એટલે ગીતોથી શરૂઆત કરાય. એવી બધી રમતો પણ છે કે જેમાંથી કૃતજ્ઞતા બાળકો ધીમે ધીમે શીખી શકે. એટલે બાળકોને બે જ વસ્તુ, ગીત અને રમત. શક્ય હોય ત્યાં સુધી ઉપદેશ ન આપવા. એટલે એ ખાસ ધ્યાન રાખો. આપણાથી ઉપદેશ નીકળી જાય તે દિવસે આપણે સોરી કહેવાનું બાળકોને, સોરી મારાથી ઉપદેશ અપાઈ ગયો. જી હા મિત્રો, મંચ ખુલ્લો છે. આપ જિજ્ઞાસા સમાધાન માટે જી ધવલભાઈ કેમ છો વિશાલભાઈ? એકદમ સરસ. મારે એક નાનકડી વાત ઉદાહરણ સ્વરૂપે જોડવી છે. તમે જ્યારે પેલા ઉદાહરણો કહેતા હતા કે માણસ કેટલી વાતો માટે કૃતજ્ઞ થઈ શકે, તો એક પ્રસંગ હતો. પુસ્તક છે યસ ટુ લાઈફ ઇન સ્પાઇટ ઓફ એવરીથિંગ. એમાં એક ફ્રેન્કલ નામનો છોકરો, હમણાં જ મેં એક પુસ્તકમાં વાંચ્યું પ્રિય સેલ્ફમાં, કે ગ્રાફિક ડિઝાઇનર હોય છે. ધીમે ધીમે કોઈક રોગનો ભોગ બનવાથી એનું ડિઝાઇનિંગ ઓછું થતું જાય છે. તો ઈશ્વરનો આભાર માને છે કે હવે તે મને વાંચવાનો સમય આપ્યો. પછી હાથ અટકી જાય છે તો એ લોકો સાથે વાતો કરીને સારી પેલું કરવા માંડે છે અને છેલ્લે સાવ પરવશ થઈ જાય છે. તો ડોક્ટર એનું ખૂબ ધ્યાન રાખે છે. એક રાત્રે એને ખબર પડી જાય છે કે હવે કદાચ મારો સંપૂર્ણ સમય પૂરો થાય છે. તો એ ડોક્ટરને કહે છે કે તમારે હવે મને મોર્ફિનનું ઇન્જેક્શન આપવાનું છે, તો તમે મારું આટલું ધ્યાન રાખ્યું તો તમે મોડી રાત્રે જાગીને મને ઇન્જેક્શન આપવા આવો ને, એના કરતા મને અત્યારે સાંજે કેવી રીતે આપો ને તો તમારી ઊંઘ ના બગડે. મારે તો સાંજે જવાનું છે. તો મને એમ થયું કે કેટલી એક લેવલ સુધીની માણસ પોતાની જાતથી પર થઈને વિચારી શકે. અને બીજું એક કેન્સરના દર્દીની વાત હતી એ જ પુસ્તકમાં, કે બેનને 58 વર્ષે કેન્સર આવે છે અને એ કેન્સર આવ્યા પછી જ્યારે એને સર્જરી માટે લઈ જતા હોય છે ત્યારે એને ખૂબ દુઃખ થતું હોય છે. તો સર્જરી માટે લઈ જાય છે ને થિયેટર સુધી પહોંચતા એકદમ નોર્મલ થઈ જાય છે. તો કે એવું તો શું થયું આટલી જ વારમાં, એમ કે તમે ત્યાં સુધી પહોંચતા નોર્મલ થઈ ગયા? તો કે ના, કઈ નહીં, વચ્ચે છે ને એક એવો રૂમ આવ્યો, વોર્ડ આવ્યો કે જેમાં બહુ બધા બાળકો હતા જેને કેન્સર હતું. અને ત્યારે મને ઈશ્વરનો આભાર માનવાનું મન થયું કે મને તો 58 વર્ષ સુધી સારું જીવવાનો મોકો મળ્યો. આ બાળકો તો કેટલી નાની વાતોમાંથી આ બધી દ્રષ્ટિ શોધવાની છે આપણે. વાહ, બહુ સરસ. સોક્રેટિસને જ્યારે ઝેર અપાયું ને ત્યારે એને છેલ્લી વાત એને કહી, એના મિત્રને બોલાવ્યો, મેં પહેલા ફલાણા પડોશી પાસેથી એક વખત એક મરઘી ઉછીની લીધી હતી, તું એને આપી દે છે. વિચાર કર. હું અહીંયા એક વાત જોડીશ વિશાલભાઈ, કે મારા ફાધર 2:10 વાગે રાત્રે કોરોનાને લીધે ઓક્સિજન ઘટી જવાથી ગુજરી ગયા. અને 1:55 15 મિનિટ 20 મિનિટની વાર હતી ત્યારે મને એવું કીધેલું કે તારા મામા પાસે લસણ મંગાવેલું ને એના 350 રૂપિયા આપણે આપવાના બાકી છે. મેં બોલે ને મને તરત સ્ટ્રાઇક થઈ, એટલા માટે મેં જસ્ટ છોડ્યું. મને લાગે છે કે આજ ગાંધી જયંતિ છે, એટલે ગાંધીજી જેવા આપણા અભ્યાસમાં બીજો કોઈ કૃતજ્ઞ માણસ મેં જોયો નથી. તો એને આટલી બધી કૃતજ્ઞ રાખવાની નિસ્બત શું હતી? સમજો ને આપનો પ્રશ્ન.
હે આપણો પ્રશ્ન સમજો નહીં. ગાંધીજી જેવો કૃતજ્ઞ પુરુષ મેં મારા અભ્યાસમાં બીજો કોઈ જોયો નથી. રાઈટ. એને આખી જિંદગી કૃતજ્ઞતાથી જ કામ કર્યું છે, બીજા માટે જ કર્યું છે એમ કહી તો ચાલે. આટલી બધી કૃતજ્ઞતા રાખવા પાછળ એને નિસ્બત શું હતી? મને એમ લાગે છે કે પ્રિટોરિયામાં જ્યારે એને ફેંકી દીધા ને ત્યારે એને સાચું લાગી ગયું. મોટા ભાગના લોકોને ખોટું લાગતું હોય છે, એને સાચું લાગી ગયું. એટલે હું એવું માનું છું કે એક એવી ઘટના એનામાં ઘટી કે જ્યારે એને એમ થયું કે આ મારી સાથે થયું છે ને, આવું કોઈ સાથે ન થવું જોઈએ. આ ક્ષણથી કેટલી બધી વસ્તુઓ બદલાણી. એટલે જરૂર હતી, કારણ કે એ એમ માનતા હતા કે મારી ચામડીનો વિસ્તાર આખી પૃથ્વી ઉપર છે, એટલે ક્યાંય પણ કોઈને દુઃખ પહોંચે, અન્યાય થાય, એ મારી સાથે જ છે, એટલે મારે પ્રયત્ન કરવા જોઈએ. એટલે એને મને લાગે છે જરૂર હતી. થેન્ક યુ સર. જી પ્રતિકભાઈ, તમારો અવાજ નથી આવતો. હવે આવે છે? હવે આવ્યો. હા. Hello. હા, ઘણા વખતે સામે તમને જોવાનો મોકો મળ્યો. તો સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક. વિશાલભાઈ, અને અતુલભાઈ કોઈકનો પ્રશ્ન આવી રહ્યો છે. માધ્યમથી મળ્યા હતા આપણે. મને એક વસ્તુ કહેવાની મન થાય છે, તમે થોડી કૃતજ્ઞતા કરો એમાં પછી. જ્યારે હું કૃતજ્ઞતા અનુભવું છું ને, ત્યારે મારી અંદર સહાનુભૂતિ અને સમાનુભૂતિ પ્રગટ થતી હોય છે. અને કદાચ એના હિસાબે જ મારી નિસ્બત વધતી જતી હોય છે, એવું મને લાગે છે. કારણ કે હું જયારે સમાનુભૂતિ અનુભવું ત્યારે મને ખબર પડે છે કે ત્યાં કેટલી પીડા કે શું છે, અને પછી એમાંથી નિસ્બત આવતી હશે એવું હું માની રહ્યો છું. તમે કદાચ વધારે પ્રકાશ પાડી શકો એમ. ના, બરોબર છે. આપણે જે પેલો કોષ્ટક જોયું એમાં જે માનસિક, સામાજિક અને શારીરિક અવાજ નથી આવતો. હા, હલો, હવે આવે છે? જી આવે આવે. વિશાલભાઈ તમારો અવાજ તો આવે છે, પ્રતીકસિંહનો બહુ ધીમો અવાજ આવતો હતો. ઓકે, અવાજ નથી આવતો અતુલભાઈ. ના, હવે આવશે. મારી જે વાત હતી વિશાલભાઈ સાંભળી છે લાગે ત્યાં સુધી. જી હા, સાંભળી છે. હું છતાં રિપીટ કરી દઈશું કે પ્રતીકસિંહ એવું પૂછ્યું કે એમને જ્યારે કૃતજ્ઞતાનો અનુભવ થાય છે ત્યારે સહાનુભૂતિ અને સમાનુભૂતિનો અહેસાસ થાય છે, એટલે નિસ્બત વધારે થાય છે અથવા એનો અનુભવ થાય છે. તો મેં કહ્યું એમ કે આપણે જે કોષ્ટક જોયેલું હોય જેમાં માનસિક, સામાજિક અને શારીરિક પીડાની વાત હતી, તો ત્યારે પણ એમાં આડી રેખામાં આ તાદાત્મ્ય હતું જ. એટલે એ વૈજ્ઞાનિક છે કે જ્યારે તમને આ અનુભૂતિ થાય એટલે સ્વાભાવિક રીતે જ પછી એના માટે કંઈક કરવાની ઈચ્છા થાય આપણને. એક સ્ટડી વિશે વાત કરી દઉં. અમેરિકાના 25 લોકોને એક આઇલેન્ડ ઉપર લઈ ગયા, આદિવાસી વિસ્તાર, અને ખૂબ કુપોષણનો શિકાર ને મેડિકલ જરૂરિયાતો ખૂબ જ. પછી એ લોકોને ત્યાં સરસ એક દિવસ લઈ ગયા અને કીધું નહોતું આપણે ક્યાં જઈએ છીએ. પછી બધું જાણ્યું, સમજ્યા, પછી એને વાત કરી કે આ લોકોને આવી જરૂરિયાત છે, તમારે કઈ કોન્ટ્રીબ્યુશન કરવું હોય તો. પછી બીજા 25 જણને આ જ લોકોની ડોક્યુમેન્ટરી બતાવી, આ જ આઇલેન્ડની, આ જ કુપોષણ, મેડિકલ. પછી ડોક્યુમેન્ટરી જોનારને પૂછ્યું કે આ લોકોને જરૂરિયાત છે, આપણે ફંડ મોકલવું હોય, તમારે કોન્ટ્રીબ્યુશન કરવું હોય તો. જે લોકો રૂબરૂ ગયા હતા એમણે 66% વધુ કોન્ટ્રીબ્યુશન કર્યું, અને જે લોકો માત્ર સ્ક્રીન ઉપર જોયું હતું એ લોકો એટલું ઓછું કોન્ટ્રીબ્યુશન કર્યું. તો જ્યારે આપણે સહાનુભૂતિ આપણે થાય છે ત્યારે આપણે તરત જ નિસ્બત આપણી અંદર જાગતી હોય છે. એટલે સાચી વાત છે તમારી. હા, રૂબીનાબેન હાથ ઊંચો કરે છે. નમસ્કાર. નમસ્કાર. મારો પ્રશ્ન નથી, પણ મારા બધા પ્રશ્નોનું સમાધાન આજના વક્તવ્યમાં હતું એવું મને લાગે છે. એવું કહેવાય ને કે કેટલીક વાર ઈશ્વર તમારી સામે આવીને ઉભા રહેતા હોય અને તમારી સમસ્યાઓનો ઉકેલ લાવતા હોય. મને આનંદાલય માટે આટલા માટે જ લાગણી છે કે જ્યારે મને એવું લાગે છે કે મારામાં કંઈક એવું તૂટી રહ્યું છે અથવા કંઈક એવું મારા જોડાણ સાથે કંઈક છૂટી રહ્યું છે, ત્યારે આનંદાલય કંઈક એવું કરે છે અથવા કોઈક એવા વ્યક્તિને મારી સામે ઉભા કરે છે
કે હું ફરી પાછી બેઠી થઈ જાઉં છું ને આજે મારા દરેક પ્રશ્નોનો હલ, સમાધાન જે અત્યારે મારા મનો મસ્તિષ્કમાં ચાલતા હતા એ વિશાલ સરે આપેલા છે. એટલે થેન્ક યુ વેરી મચ. ઘણી બધી વસ્તુઓ જે આપે કહી એમાંનું છેલ્લું જે વાક્ય હતું આપણું, 2 વાક્યો, એક તો કૃતજ્ઞતાની ખેતી અને દરેક વસ્તુ સામે ઉભા રહો, એક મિનિટ એને જુઓ. આ 2 વાક્યોની અંદર મને મારા ઘણા બધા પ્રશ્નોનો એ મળી ગયો. થેન્ક યુ. થેન્ક યુ. સર, જી. આપણે એક ખાલી મારા નોલેજ અપગ્રેડ માટે કહું છું કે સામાન્ય રીતે આપની વાત સાથે હું 100% સમજ છું કે કૃતજ્ઞ માણસને જીવનમાં કોઈ દુશ્મનાટ કોઈથી હોતી નથી કે એની કોઈને ઈર્ષાભાવ હોતો નથી. પરંતુ સામેની વ્યક્તિ કૃતજ્ઞ ના હોય તો એ પોતાની મોટાઈ માટે તમારા કૃતજ્ઞ કરતા એની ઈર્ષા કે ઈગોથી આગળ વધશે. દાખલા તરીકે ગાંધીજીને કોઈ સાથે કોઈ અપેક્ષાથી એને કામ કર્યું નથી. પોતાની જાતે આત્મખોજ કરી અને પોતાના અવગુણો દૂર કરી કારણ કે બધી રીતે પૂરા હતા અને સર્વશ્રેષ્ઠ માનવ બન્યા. પરંતુ એની સામે એનાથી આ કોઈનો હરીફ નહોતા કે કોઈ એને સત્તા કે કોઈ પદ જોતું નહોતું, કોઈ સંસ્થા સાથે છેલ્લે તે જોડાયેલા નહોતા. પરંતુ જેને હોદ્દા જોતા હતા, જેને મોટાઈ જોતી હતી, એ લોકોએ હંમેશા ગાંધીની કૃતજ્ઞતાને અવગણી છે. એ એના ઈગો હતા એમ હું માનું છું. દાખલા તરીકે સાવરકર, એક સિમ્પલ દાખલો લઈ તો એને ગાંધીજી સાથે કોઈ નિસ્બત નથી, પણ ગાંધીજીની મોટાઈ કરતા પોતાની મોટાઈ જોતી હતી એમ હું માનું છું. મે બી રોંગ ઓલ્સો. થેન્ક યુ સર. હા, એવું હોઈ શકે, પણ આજે કમ્પેરેટિવલી અગાઉ પણ વાત થઈ કે દુનિયામાં 10 વર્ષથી મોટી તમામ વ્યક્તિઓ ગાંધીજીને ઓળખે છે, બીજા નથી ઓળખતી. કારણ કે ગાંધીજીએ એની દરકાર નહોતી કરી કે એ ઈર્ષ્યાથી કરે છે કે જે કરે છે. એટલે હું કહું છું કે એની ચામડીનો વિસ્તાર આખી પૃથ્વીને ઉડી લેતે. એવું થાય ત્યારે આ બધું જ એમાં ઓગળી જાય છે. આ બધું તો એકદમ ખીણની વાતો છે, જે ઈર્ષ્યા કે સ્પર્ધા કે આગળ નીકળી જવું, એ તો એને અહીંયા આમ કહેવાય ને કે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. એક પ્રશ્ન આમાં છે કે ચાલક બળ, નિસ્બત પાછળ કોઈ ચાલક બળ હોઈ શકે. મેં કહ્યું એમ કે ખોટી નિસ્બત ઊભી કરાવવા માટે થઈને બ્રેઇન વોશિંગ કરી શકાય. તમે એને 2 મિનિટ સુધી મોટિવેટનું ઇન્જેક્શન આપી શકો, પણ સાચું મને એમ લાગતું હોય કે રચનાત્મક હોય તો એ કૃતજ્ઞતા એનું ચાલક બળ હોવું જોઈએ. કારણ કે એમાંથી પછી જે સેવા આવશે ને એ સહજ બાય પ્રોડક્ટ હશે. પછી સેવા કરવી પડે એવી કરવું ક્રિયાપદ નહીં લાગુ પડે ત્યાં. જેમ કે ફ્રીજમાં કોઈ વસ્તુ મૂકો તો ઠંડી થાય, એમ કૃતજ્ઞ હોય એ સેવા કરે, એટલું સહજ થઈ જશે. એફર્ટલેસનેસ, આયાસ વગરનું. થેન્ક યુ સર. યસ. બીજા કોઈનો પ્રશ્ન આમાં હતો ચેટ બોક્સમાં, કદાચ મારથી છૂટી જતો હોય તો. હા, કેટલીક વાર અમુક લોકો વાતમાં આપણા તરફ જાહેરમાં કૃતજ્ઞતા વ્યક્ત કરે ત્યારે આપણે કેવું વર્તન કરવું જોઈએ? અરે વાહ, બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે કોઈ આપણે થેન્ક યુ કે તો આપણે શું કરવું જોઈએ? એમ કે વાંધો નહીં તાર કેવું જ જોઈએ એમ, અથવા ના, મને એમ લાગે છે કે શક્ય ત્યાં સુધી એ સંવાદ આપણે શબ્દનો ઉપયોગ ના કરીએ, ત્યારે આપણે હાથ જોડેલા રાખીએ, શબ્દનો ઉપયોગ ના કરીએ, એટલે ઘણું બધું થઈ જશે. Okay, પછી છે, sir, I'm a student and I have a question. If after being grateful and sympathetic, just a bit, someone uses our kindness and then this situation, what to do? Okay, કોઈ આપણી કૃતજ્ઞતાનો ગેરલાભ ઉઠાવે તો મને એમ લાગે છે કે એમાં બે શક્યતા હોઈ શકે. એક તો હજી આપણી કૃતજ્ઞતા પાકી ન હોય, હજી આપણે પ્રેક્ટિસ કરી રહ્યા હોઈએ, અને બીજું આપણી પાસે જે છે એને કોઈ લઈ જઈ શકે નહીં. એ વાતમાં હું સહમત નથી કે કોઈ ક્યારે પણ તમારું કશું પણ લઈ જઈ શકે. એટલે એ ભીતિ રાખ્યા વગર નિર્ભય બનીને આપણે સહજ રીતે કૃતજ્ઞ રહેવાનું અને જોવું શું થાય છે. વચ્ચે 2-3 થમ્સ અપ હતા કે હાથ ઊંચા હતા, મને ખબર નથી, પણ કઈ પ્રશ્ન હોય, વાત હોય તો આપણે કરી શકીએ.
અચ્છા, કેટલા લોકો આજે થેન્ક યુ કહે છે? હા, બસ એટલીસ્ટ ઘરથી શરૂઆત કરીએ આપણે. ચેરિટી બિગિન્સ એટ હોમ. અવાજ કપાય છે. હા, જયદીપસિંહ બોલો બોલો, તમારો અવાજ નથી આવતો. ગઈ વખતે નહોતો આવતો. જયદીપસિંહ નો અવાજ નથી આવતો. તમે વિડીયો ઓફ કરી દો થોડી વાર માટે, ખાલી ઓડિયોમાં વાત કરો. સોરી, હજી નથી આવતો જયદીપસિંહ. તમારા ચહેરાની મુખાકૃતિ એમ કે છે કે તમે આનંદમાં છો, મોજમાં છો, કાયમની જેમ, એટલે અમને આનંદ છે. એ એવું કહે છે કે ગમ્યું અને બહુ સારું રહ્યું અને તમને માણ્યા અને બધો વિષય એકંદરે બહુ સરસ રહ્યો એવું કહેવા માંગે છે. એક મિનિટ, કોઈ છે હજી. વિશાલભાઈ, બાળકોને કુષ્ઠરોગથી પીડાતા માણસો જે સંસ્થા મારી નજીક છે તો રૂબરૂ બાળકોને લઈ જવા જોઈએ. લઈ જવા જોઈએ. હું તમને એક ઉદાહરણ આપું. જેને ઝંડુ કંપનીની સ્થાપના કરીને એ જામનગરના વૈદ ઝંડુ ભટ્ટજી, ઘણા બધા રાજાઓની દવા કરતા એ ઝંડુ ભટ્ટજીનું જીવન ચરિત્ર લખાયું છે અને ઝંડુ ભટ્ટજીએ એમાં લખ્યું છે કે એને એટલે બહુ જબરજસ્ત, આપણે બહુ ઓળખતા નથી. એને તો એમ કહ્યું કે બાળકોને સ્મશાન ગૃહમાં લઈ જવા જોઈએ અને બતાવવું જોઈએ કે એક એક અંગ સળગે ત્યારે શું થાય છે. એ હદ સુધી એને વાત કરેલી કે બાળકોને હ્યુમન એનાટોમીની ખબર હોતી નથી, તો એને સ્મશાન વખતે લઈ જવા જોઈએ. એટલે આ જે પ્રશ્ન છે કે આવા રોગમાં બાળકોને લઈ જવા જોઈએ, લઈ જવા જોઈએ. આપણે બાળકોને બહુ એકદમ હવેનું કચકડાનું પેરેન્ટિંગ એવું છે કે બાળકોને કશું આવું દેખાડવું નહીં, સંભળાવવું નહીં, નહીતર ગાળો સાંભળશે, ગાળો શીખી જશે. એની વે શીખવાના જ છે. એટલે એ રીતે એમાં લઈ જવા માંગો નહીં. શું ટેક દેટ. સતત કૃતજ્ઞ, એક મિનિટ મારે આ છે બોક્સ. સતત કૃતજ્ઞતાની સામે કૃતજ્ઞતા કઈ રીતે જાળવી શકાય? ઉત્તર આપશો જી. ઓહો, જો કૃતજ્ઞતાની સામે સતત કૃતજ્ઞતા આવે ને એટલે બંને એક થઈ જાય, અદ્વૈત થઈ જાય. પછી એની જરૂરત ના રહે. હું એ કહું છું એ અદ્વૈત એ હદે પહોંચે કે ભક્ત અને ભગવાન વચ્ચે અંતર ના રહે. દર્શન અને દ્રષ્ટિ વચ્ચે જે અંતર ના રહે એવું જ અંતર બે કૃતજ્ઞતા વચ્ચે ના રહે. જેમ કે વિનોબા અને ગાંધીજી જયારે મળતા હતા એકબીજા પ્રત્યે શું કહેતા હશે? એ કશું કહેવાની જરૂર નહીં. મૌનની મસ્તીથી રંજાડું તને, એ વાત હશે કદાચ. ઉપકાર પર ઉપકાર કરે એ તો વ્યવહાર વટ, અપકાર પર ઉપકાર કરે તે સાચો ક્ષત્રિય વટ. ઓકે, એગ્રી, બરોબર. જેમ ગાંધીજીની વાત કરી કે ચોરને પણ નાસ્તો કરાવી શકાય, તો એ અપકારની ઉપર ઉપકાર છે, તો એક સ્ટેપ ઉપર જાય છે. પેલું તો ટ્રાન્ઝેક્શનલ થયું, એક સમાન થયા, તો એક સ્ટેપ ઉપર. વાહ, સરસ વાત છે. મેરા સો જોવે નહીં, જોવે સો મેરા. વાહ. હાર્દિકાબેન છે, અચ્છા, વાહ, કવિ છે, કવિ હાર્દિકાબેન છે, વાહ. આમાં તો મને કેટલી બધી પંક્તિઓ. નમતા ને સૌ કોરી જે, નમતા ને સૌ માન, સાગર ને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. એટલે નમે જ સૌને ગમે. અને શું લઈ જવું છે? મેં બહુ જ તમારું આમ વંદનીય વ્યક્તિત્વને મેં જોયું અને હું કહું છું કે આવું શીખવાડવું ને એ આનંદાલયને આભારી છે. ધન્યવાદ વિશાલભાઈને અને ધન્યવાદ અતુલભાઈને કે અમને આ કોન્ક્રીટ વસ્તુ, આજે સત્ય, પ્રેમ અને કરુણા એ ટકાવવા બહુ અઘરા છે. મૂલ્યો ગાંધીજી વિશે અત્યારે જે છોકરાઓમાં વિચાર મૂકવામાં આવે છે ને, એ સાચા કે ખોટા એ પછીની વસ્તુ છે. પણ જે તે સમયે, જે તે કાળે, જે તે તત્વ એ જે કામ કરવાનું હોય એ એમણે કર્યું છે. એટલે કૃતજ્ઞતા તો તમને જ્યાં સુધી પોતે હર્ટ નહીં થાવ, તમારે એમાંથી પસાર થવું જ પડશે. અને આ પીડા, એટલે હું વધારે કઈ નહીં કહું, પણ બસ આટલું જ કે કૃતજ્ઞ બનવું
આટલુંક જ જોડણીની જ ભૂલ છે, કૃતજ્ઞ અને કૃતજ્ઞ. કરેલા ઉપકારોને યાદ રાખનાર અને કરેલા ઉપકારોને ભૂલી જનાર. તો આપણે હંમેશા ઉપકારના તળે દાબી દેવું જોઈએ. અને પછી આપણે કહી શકીએ કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, પણ આપણે એવી વીરતા બતાવવાની પણ રહેતી નથી. અસ્તુ. થેન્ક યુ. સરસ પૂર્તિ કરી આપે. રાજેશભાઈ લખે છે કે આવતીકાલે 30,000 જેટલા ભારતીયો આ ધરા પર નહીં હોય, એટલે આપણે ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. તો સરસ એ લોકો લઈ આવ્યા છે ડેટા. આપણી પાસે હવે બહુ હજી પણ એક બે પ્રશ્ન લઈ લઈએ, પણ સમય પણ આપણે સમયસર છેલ્લો એક સમાપન કરવા માટે પ્રશ્ન લઈ લઈએ હરેશભાઈ ત્રિવેદીનો. હાજી વિશાલભાઈ, અતુલભાઈ, એક પ્રશ્ન એ છે કે અતુલભાઈ તો જે કામ કર્યા છે બહુ જબરજસ્ત કરી રહ્યા છે, પણ જે આઝાદીના સમયમાં જે ગાંધીજીએ પ્રિટોરિયાથી એમની જર્ની ચાલુ થઈ, ઇનર જર્ની, ને ધીમે ધીમે આઝાદી સુધી એ પરિણમી, અને એ એકદમ નિસ્પૃહી રીતે, એમને તો કોઈ હોદ્દો કે કશું કોઈ જોતું નહોતું એમ, પણ એ સમયે જે જુવાળ આખો ઉભો થયો અને આપણે ખરેખર સાચા અર્થમાં આઝાદી મેળવી શક્યા. એ જુવાળ પછી ધીમે ધીમે બહુ ડાઉન થઈ ગયો એમ. તો નો ડાઉટ અતુલભાઈ જેવા તો ઘણા લોકો આપણે આવા અનેક જોશે, પણ એ હવે પાછી નિસ્બત બધાને કેમ એ સમય ઊભી થઈ હતી અને હવે નિસ્બત એકદમ ડિક્રીઝ, હા, મતલબ તળિયા પણ એ બધા શબ્દો નિસ્બત શબ્દોનો પણ અર્થ ઘસાઈ ગયો છે. તો એ કઈ રીતે પાછું એવો પાછો જુવાળ ઉભો થઈ શકે ને દેશ માટે ખરેખર બધા બધું છોડી દીધું, કે રાજા રજવાડા બધા રાજપાટ છોડી દીધા, બજાજ, જમીનલાલ બજાજ ને બધા લોકોએ જે પૈસા ને પોટલીઓ છોડી દીધી, બધું છોડી દીધું એમ. અને એવું તો કયું તત્વ હતું જે બધા નિસ્બતને બેઠી કરી હતી એમ, અને હવે એ કઈ રીતે થઈ શકે એમ? વાહ, છેલ્લો પ્રશ્ન પણ એકદમ સોસરવો પ્રશ્ન છે. કદાચ મારી પાસે આનો હજુ આટલા ટૂંકા સમયમાં વિચારીને જવાબ આપું એ એટલો પરિપક્વ ન કહેવાય, પણ મને એમ લાગે છે કે ત્યારે એક જે મહત્વનો મુદ્દો એ હતો કે આપણી પાસે કોમન એનિમી હતો. આપણો બધાનો એક કોમન એનિમી હતો, હવે એ નથી. એટલે આમ હળવું ઉદાહરણ એવું છે કે લવ મેરેજ થાય એ પહેલા કપલ એકબીજા માટે જે તીવ્રતાથી જંગતું હોય અને લવ મેરેજ પછી ફરિયાદો કરવા લાગે, કારણ કે પ્રાયોરિટી બદલાઈ જાય. જે એક સમયે આપણે આઝાદી જોઈતી હતી આપણે મળી ગઈ, હવે પ્રાયોરિટી બદલાય છે, હવે દેશને બેઠો કરવાનો છે. તો જે જુવાળ ની જરૂરિયાત આઝાદી મેળવવા માટે હતી, એ જુવાળ દેશને બેઠો કરવામાં નહીં ચાલે. એના માટે જુદો આખો આપણે કાર્યક્રમ ઘડવો પડે. એના માટે થોડું કામ ગાંધીજી આપ્યું આપણે રચનાત્મક કાર્યોનું, પણ એક જે વૈશ્વિક કાળબળે શું કામ કર્યું કે આપણે અનાયાસે અથવા પસંદગીથી અથવા કોઈ પણ રીતે ધીમે ધીમે કરતા મૂડીવાદને પરણી ગયા. હવે જ્યારે કોઈ રાષ્ટ્ર મૂડીવાદને પરણે છે ત્યારે એની બાય પ્રોડક્ટ રૂપે ઘણું બધું ખોરવાતું જતું હોય છે. એમાં સંબંધોનું દરેક વસ્તુનું બજારીકરણ થાય. અત્યારે આપણે એનો ભોગ બન્યા છીએ, દરેક વસ્તુનું બજારીકરણ થયું છે કે હવે સંબંધોમાં પણ એમ થાય કે ભાઈ એની કિંમત અંકાય. એટલે હવે જો આપણે કરવું હોય તો મને એમ લાગે છે કે આજે આવા જે પ્લેટફોર્મ છે ને અનૌપચારિક, આપણે કોઈ દિવસ સિસ્ટમથી નહીં કરી શકીએ, આપણી તાસીર નથી. આપણી તાસીર કોઈ એક સિસ્ટમ બનાવવી, એને ચલાવવી, એમાં ગુણવત્તા ઉમેરવી, એ આપણું કલ્ચર નથી, આપણું આશ્રમી છે. આપણે આશ્રમ બનાવી શકીએ, 400-600 વર્ષ જૂના હજી આપણે આશ્રમો મળે છે, પણ ત્યાં પરદેશમાં આટલી જૂની યુનિવર્સિટીઝ મળે છે. એનું કામ સિસ્ટમ, ઇન્સ્ટિટ્યુશનલ થિંકિંગ આખું વેસ્ટમાંથી આવ્યું છે. આપણું ઇન્ડિવિજ્યુઅલ થિંકિંગ હતું. એટલે એ ઇન્ડિવિજ્યુઅલ થિંકિંગ ઉપર વધુ કામ કરવા માટે અનૌપચારિક કેળવણીના જૂથોએ કામ કરવું પડશે, અને એમાં જ્યાં જરૂર પડે ત્યાં સરકારની મદદ લેવી પડશે. અને સરકાર પણ એવી ઉદાર હોય, જેના વ્યક્તિગત એજન્ડા ન હોય, વિચારધારાને અમુક રીતે ન કરવી હોય, અને માત્ર ને માત્ર જનહિત હોય. લોકશાહીથી ઉપર પણ વિનોબાનો શબ્દ લોકનીતિ છે. તો લોકનીતિ બદલવા માટે વ્યક્તિગત નીતિને બદલવી હોય તો એના માટેથી અનૌપચારિક કેળવણી આશ્રમી પ્રણાલીથી આપણે આપવી જોઈએ, એવું મને અત્યારે કાચું સૂઝે છે. તો સૌનો ખૂબ ખૂબ આભાર કે
બધાએ છે સમય કરતા પણ 5-7 મિનિટ વધુ લઈ અને આજે આપણો પ્રકલ્પનો જે વિષય હતો એને કૃતજ્ઞતામાંથી પ્રગટ થતી નિસ્બત એને વધુ સ્પષ્ટ કરવા માટે પ્રશ્નોત્તરી દ્વારા સ્નેહી શ્રી વિશાલભાઈને પ્રશ્નો પણ પૂછ્યા. એમને પૂરેપૂરા 40-45 મિનિટ આપણે સાંભળ્યા છે અને સરસ મજાના ઉદાહરણો દ્વારા એમણે આ પ્રકલ્પને આપણી આગળ ખોલી આપવાનો સરસ મજાનો પ્રયત્ન કર્યો છે. એનું સરસ મજાનું હોમવર્ક કર્યું છે. આજે જયારે ગાંધી જયંતિ અને ગાંધી બાપુની વાત હતી ત્યારે એમણે હનુમાનજી ના એક ચરિત્ર દ્વારા વાતને ખોલી હતી અને એ વાત એવી હતી કે આપણી પાસે જે કઈ છે એ કોઈકે આપેલી વસ્તુઓ છે, આપણી પોતાની વસ્તુઓ નથી અને ઉપકારનો બદલો ઉપકારથી જ વાળવો એવું ભગવત ગોમંડળની વાત એમણે મૂકી આપી. અને કૃતજ્ઞતા આપણી પાસે જે કઈ છે એ આપવું એવું એક સેવા પરમ ધર્મનો પ્રકલ્પ છે. તો સેવા પરમ ધર્મ પ્રકલ્પના કાર્ય સાધકો પણ આમાં હતા અને સૌ આનંદાલયના 10 પ્રકલ્પના મિત્રો પણ આપણી સાથે આજે આ ઓનલાઈન કાર્યક્રમમાં જોડાયા હતા. તો સરસ મજાના ઉદાહરણો દ્વારા હું કેટલા મૂકી શકું, બહુ અઘરી વાત હતી પણ જેમણે વાત મૂકી કે કુદરતે આપણને જે કંઈ આપ્યું છે એ બધું જ આપણું નથી. આપણે એવું સમજી લઈએ કે આ આપણું છે એવું નથી. આપણી પાસે સમજ છે તો એ બીજાના પરમાર્થમાં વાપરવાની છે. આપણી પાસે સગવડ છે તો એ પણ બીજાના પરમાર્થમાં વાપરવાની છે. અને આપણી પાસે સભ્યતા છે, આપણી સંસ્કૃતિ છે કે બીજાને આપવું. અને એના લીધે જ આપણે વિશ્વ ગુરુ તરફ જે દુનિયા આપણને જોઈ રહી છે, હમાસ અને ઇઝરાયલની વાત કરી તો ભારત એક એવો દેશ છે કે શાંતિપ્રિય દેશ છે અને બીજાની સરહદોમાં ક્યારેય સંચુપાત નથી કરતો. આવી આપણી સભ્યતા અને આપણી સંસ્કૃતિ છે અને એને ઉજાગર કરવા માટે સેવાના માધ્યમથી સરસ મજાની વાત એમને ખોલી આપી કે કૃતજ્ઞતા જે આપે છે, બરાબર. તો આવી બધી સરસ મજાની વાતો મૂકી અને આપણે બધાએ સાક્ષી ભાવે પૂરેપૂરા 1.5 કલાક સુધી આની અંદર આપણે ઉત્પ્રોત થવાનો, સમજવાનો અને જાણવાનો લાહવો લીધો છે. તો સમય પણ આપણને રોકી રહ્યો છે. તો હવે પછીની જયારે બુદ્ધ સભાઓ થાય ત્યારે પણ આવા જ કોઈ સરસ વક્તાઓ સાથે આપણે ફરી મળવાના છીએ. પણ એક જિજ્ઞાસા આપણને અને મને પણ પોતાને રહેતી હોય છે કે જયારે વિશાલભાઈ આવું સરસ મજાનું કામ કરતા હોય તો એમની પાસે વધારે જે કઈ સમજ છે એને આપણે જો જાણવી હોય તો યુટ્યુબ માધ્યમથી પણ આપણે એને સાંભળવાનો પ્રયત્ન કરીશું. સાયન્સ ઓફ લર્નિંગ કરીને એમની યુટ્યુબ ચેનલ છે. તો એમાં પણ બધા મિત્રો પોતાની અનુકૂળતાએ જિજ્ઞાસા સમાધાન મેળવી શકે છે. અતુલભાઈ, આપ 2 મિનિટ માટે આપ આવો અને સમાપન પાથે પણ આપના દ્વારા જ મૂકી આપો એવી એક વિનંતી છે. અતુલભાઈ. વિશાલભાઈ બોલ્યા પછી કે બોલવાનું જ ન હોય. એમણે બહુ સરસ વાત કરી અને એકદમ સટીક અને જિજ્ઞાસા સમાધાન પણ બહુ સરસ રહ્યું. ખાલી આનંદાલયો પાસે અપેક્ષા છે કે આપણી બુદ્ધ સભા પૂરી થાય પછી આપણે દરેક ગ્રુપની અંદર આપણો પ્રતિભાવ મૂકીએ કે આજની બુદ્ધ સભા કેવી રહી, જેથી કરીને બીજા લોકોને પ્રેરણા પણ મળતી હોય છે બુદ્ધ સભામાં જોડાવા માટેનું. પાછા મળીએ અને આજે આપણી કૃતજ્ઞતા આપણે નિસ્બત સાથે બેઠા, નિસ્બત સાથે સાંભળ્યું અને વિશાલભાઈ પ્રત્યે આપણે સૌ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, આનંદ વ્યક્ત કરીએ. એ તો આપણા જ છે. પણ એકદમ સરસ આટલો અઘરા વિષયને કારણ કે ઘણા લોકો મને પૂછતા હતા કે આ કેવી રીતે, આવું કેવું ટાઇટલ નક્કી કરી દીધું તમે? પણ મને ખબર હતી કે આ ભાઈ એક એવા છે કે જે આ ટાઇટલને ન્યાય આપી શકશે અને એમણે ખૂબ મહેનત કરી છે. આપણે જેવા ટાઇટલ વિચારીએ એવા એને ન્યાય આપવા માટે પણ લોકો હોય છે. તો વિશાલભાઈનો આભાર માનીએ આપણે